આપણે કયા કયા એક્શન કરવા પડશે અને કઈ કઈ રીતે એક્શન પ્રમાણે આપણે કામ કરવું પડશે. તો જે સક્સેસ આપણે જોઈએ છે, જે વસ્તુ આપણે જે ગોલ લીધો છે, જે જગ્યા પર આપણે દોસ્તો પહોંચવું છે, દરેક જગ્યા પર આપણે પહોંચી શકીશું. પણ એના માટે એક્શન જરૂરી છે. એક એક્ઝામ્પલ રીતે આપણે સમજીએ. માન લો કે એક મૂવી છે, એ મૂવીની અંદર કંઈક સ્ક્રિપ્ટેડ થઈ ગયું છે, લખાઈ ગઈ છે, પણ કદાચ કોઈ હીરો છે, હીરો આવી બી ગયો પણ એક્શન નથી કરતો, તો પિક્ચર બનવાનું નથી. મતલબ કે શું, એ લોકો દરેક વસ્તુની અંદર એક્શન કરીએ છે, અને એક્શન કર્યા બાદ જે કામગીરી કર્યું છે ત્યારબાદ આજે કોઈ બી મૂવી સક્સેસફુલી જાય છે. એક્ઝામ્પલ બીજો લઈએ, આપણે સમજીએ. માન લો કે આજની તારીખમાં એક તાજમહેલ બન્યો છે આગ્રાની અંદર. તો આગ્રાની અંદર તાજમહેલ બનતા પહેલા રાજાએ વિચાર્યા બાદ કારીગરોને બોલાયા બાદ દોસ્તો એની અંદર કામગીરી ચાલુ કરી. મતલબ કે જે કામગીરી સ્ટાર્ટઅપ કરી છે, એ લોકોએ નક્કી કર્યું, ડિસાઇડ કર્યું. શું ડિસાઇડ કર્યું? કે કેટલા સમયની અંદર કેવી રીતે આપણે આ જગ્યાને આવી રીતે મહેલને ઉભો કરવો છે. તો દોસ્તો એ લોકોએ એક્શન કર્યું, અને એક્શન કર્યા બાદ આજે એ મહેલ આજની તારીખમાં દુનિયાની અજાયબી તરીકે ઓળખાય છે. તો એવી જ રીતે આપણે બી આપણા ધંધાની અંદર અજાયબી દોસ્તો બનવું છે. તો એના માટે આપણે જે 9 કોર એક્શન છે, આજે દોસ્તો આપણે વાતચીત કરવાના છે. એ એક્શન આપણે કરવા પડશે, એના પર કામ કરવું પડશે. તો આપણે જે ગોલ છે, જે સપના લઈને દોસ્તો આપણે બેઠા છે, એ દરેક લોકોને સપનાની ઇન્કમ પર દોસ્તો આપણે પહોંચી શકીશું. ઓકે, તો દોસ્તો આપણે એની પર આપણે વાતચીત કરવાના છે. અ, જી સર, હું કોચ છું. પીપીટી શેર થશે અહીંથી? યસ સર, પોસ્ટ કરી દીધું. ઓકે સર, હું અહીંથી ટ્રાય કરું છું તો કરવાનું. જો કદાચ ના થાય તો હિત સરને લગભગ ધવલ સરે મોકલેલી છે પીપીટી, તો ઓકે ખાલી અહીંથી ડાયરેક્ટ ઓપન કરશું. ઓકે સર, સ્ક્રીન દેખાય છે? યસ સર, સ્ક્રીન દેખાય છે, પણ સ્ક્રીન નાની જ દેખાય છે એકદમ. અચ્છા, તો સર ત્યાંથી જ કરવું પડશે, કારણ કે મારી અંદર માઇક્રોસોફ્ટ લગભગ નથી, કેનવાની અંદર ડાયરેક્ટ ઓપન થાય છે. કે વાંધો નહીં, એકદમ માઇક્રોસોફ્ટ 365 છે ને, એમાં થઈ જશે ઓપન. નહીં, એની અંદર શું છે કે કદાચ કોઈ પ્રોબ્લેમ આવે છે, ઓપન જ નહીં થતું એની અંદર. ઓકે, નો ઇશ્યુ, હું કરી દઉં છું સર અહીંયાથી. ઓકે. ઓકે, તો ફરી એકવાર વેલકમ ઓલ ઓફ યુ. આજના સેકન્ડ ડે ની અંદર, આજના પ્રોગ્રામની અંદર, આજની ટ્રેનિંગ ની અંદર દોસ્તો તમામ લોકોનું ફરી એકવાર વેલકમ છે, સ્વાગત છે. આજે ધ્યાનથી દોસ્તો સમજજો, જે 9 કોર જે એક્શન છે, એક્શન કરવાના કારણે ઘણા બધા આપણને ચેન્જીસ આવી શકે છે. કઈક ને કઈક રીતે ધંધાની અંદર આપણે ગ્રોથ કરી શકીએ છીએ. જે કદાચ અમુક વસ્તુ તમને ઓલરેડી ખબર હશે, પણ અમુક વસ્તુ ના કરવાના કારણે જે જગ્યા પર આપણે પહોંચવું છે, જગ્યા પર કદાચ આપણે નથી પહોંચી રહ્યા. તો ફરી એકવાર આપણે એને જોઈશું. ઓકે સર, નેક્સ્ટ કરજો. ઓકે, નેક્સ્ટ.
ઓકે, તો દોસ્તો આપણે જે વાતચીત કરીએ એ પ્રમાણે 9 કોર એક્શન ની અંદર સાહેબ પહેલી વસ્તુ છે લિસ્ટ અપડેશન. તો સમજો આજની તારીખમાં જે રીતે ઘર બનાવો છો દોસ્તો, આપણે કોઈ મકાન બનાવવું છે તો મકાન બનાવવાની અંદર સૌથી પહેલી દોસ્તો આપણે વાતચીત કરીએ છીએ કે આપણું જે મકાન છે સાહેબ એને મજબૂત રાખવું છે. તો એના માટે આપણો પાયો દોસ્તો મજબૂત હોવો જરૂરી છે. તો દોસ્તો પાયો મજબૂત નહીં હોય તો જે મકાન છે એ ટકી નહીં શકે. તો એવી જ રીતે દોસ્તો આપણા ધંધાની અંદર જે મેઇન પાયો છે, જે મેઇન પાયો જે આપણે જે મજબૂતાઈ જ્યારે બનાવવો પડશે, જેના હિસાબે આપણે જેટલું મોટું બિલ્ડિંગ બનાવી રહ્યા છે એ બિલ્ડિંગ આપણે ઉભું રહી શકશે. તો એના માટે દોસ્તો લિસ્ટ આપણો ધંધાનો પાયો છે. ધંધાની અંદર આગળ વધવા માટે દોસ્તો લિસ્ટ ખૂબ જ જરૂરી છે. તો લિસ્ટ દોસ્તો આપણે બનાવવું પડશે, એને અપડેટ કરતો રહેવું પડશે. કઈ રીતે દોસ્તો આપણે આગળ સમજીએ. નેક્સ્ટ સર. હમ ઓકે હા સર, નમસ્કાર થઈ ગયા ને નેક્સ્ટ કરો. હા આगे સ્લાइड मतलब ओपन कर दो. ओके डन. ओके સર બેક કરજો. બેક. ઓકે, તો દોસ્તો લિસ્ટ અપડેટેશન ની અંદર દોસ્તો સૌથી પહેલા ભાઈ મેં વાત કરી પ્રમાણે સાહેબ આપણે કેમ બનાવવો જરૂરી છે. દોસ્તો આપણા ધંધાનો મેઇન પાયો છે. જે દરેક જગ્યા પર દરેક વસ્તુની દોસ્તો મટીરિયલની જરૂર પડે છે, કાચા માલની જરૂર પડે છે. આપણે બી દોસ્તો એક ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરીએ છીએ અને આપણે ઇન્ડસ્ટ્રી દોસ્તો આપણે દોસ્તો દેખવા જઈએ તો કાચો માલ જે છે એ કાચો માલ છે આપણે આજુબાજુમાં જ રહેલા લોકો. તો એના માટે આપણી પાસે જેટલા બી લોકોનું ઓળખાણમાં અને જેટલા બી લોકો આપણે ઓળખીએ છીએ દરેક લોકોનું આપણે દોસ્તો લિસ્ટ બનાવવું જરૂરી છે. દોસ્તો એવું કહેવાય છે, પ્રકાશ સર હંમેશા કહે છે કે જેટલું મોટું લિસ્ટ એટલો મોટો દોસ્તો ધંધો. તો એના જ માટે આપણો જે પાયો છે જેટલો મજબૂત બનાવેલો હશે એટલો જ આપણને આવનારા સમયની અંદર આપણને કામ લાગવાનું દોસ્તો. વાતચીત કરીએ દોસ્તો, પહેલો ઓપ્શન છે મેક ઇટ લિસ્ટ. લિસ્ટ દોસ્તો બનાવવું પડશે. બીજું સાહેબ લખ્યું છે બીજા ઓપ્શનની અંદર કોન્ટેક્ટ લિસ્ટ. આપણા મોબાઈલની અંદર જેટલા બી કોન્ટેક્ટ અંદર સેવ કરેલા છે એ સેવ કરેલા કોન્ટેક્ટની દોસ્તો આપણે લખવા પડશે. આની અંદર બી સાહેબ ઘણી બધી વાર ટ્રેનિંગ ભર્યા પછી બી, ઘણી બધી વાર જાણ્યા સમજ્યા પછી બી ઘણા બધા લોકો દોસ્તો આની અંદર સાહેબ બહુ મગજ દોડાવે છે. બહુ એટલે સાહેબ સખત મગજ દોડાવે છે. એક્ઝામ્પલ તરીકે માની લો કે મારો દોસ્ત સાહેબ આ તો યાર સાહેબ જવા દો ને યાર, નકામો છે. તો સાહેબ હું જાણું એનો સ્વભાવ કેવો, હું જાણું સાહેબ કેવો માણસ છે. સાહેબ નહીં કામ લાગે, આ આપણા ધંધા લાયક માણસ નહીં સાહેબ. વાતચીત કરીએ સાહેબ મામાની, અરે સાહેબ જવા દો ને યાર, મામાની તો વાત જ થાય એવી નહીં સાહેબ. આના કરતા પેલું કે શકુની હારા હતા એવું કહીએ તો સાહેબ ચાલે. સાહેબ છોડો ને સાઈડ પર મૂકો. આમ કરતા કરતા સાહેબ આપણું જે કોન્ટેક્ટ લિસ્ટ દોસ્તો બનાવવા કીધું હતું કે ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર કે 100, 150, 200 લોકો દોસ્તો લિસ્ટ બનાવવું પડશે. પણ એ લિસ્ટ બને કેટલું? તો કે 30-40 લોકો. 30-40 લોકો દોસ્તો ધંધો બતાવવા જાય એટલે શરૂઆતના પિરિયડની અંદર સાહેબ ધંધામાં આપણો રેશિયો છે 10:2. કદાચ તમને જે બે લોકોની જે હાર છે કદાચ શરૂઆતના બે લોકોની બી સાંભળવા મળે, વચ્ચેના મિડલ ટર્મની અંદર બી સાંભળવા મળે, એ તો લાસ્ટની અંદર બી સાંભળવા મળે. પણ ઘણા બધા લોકો સાહેબ શું કરે, શરૂઆતના પિરિયડની અંદર કદાચ સાહેબ ના સાંભળવા મળે તો એવા સમયની અંદર સાહેબ એમ કે સાહેબ કોઈ જોડાતું નથી, કોઈ લેતું નથી, કોઈ વાપરતું નહીં સાહેબ. પણ આપણી પાસે સાહેબ લિસ્ટ મોટું હશે, લિસ્ટ ગમે એટલું મોટું હોય સાહેબ, બે લોકોએ ના પડી, બે લોકોએ ના લીધું, બે લોકો ધંધા કરવાની સાહેબ ના પડી, કોઈ વાંધો નહીં સાહેબ. પણ આપણી પાસે સાહેબ લિસ્ટ મોટું હશે તો લિસ્ટ મોટું હોવાના કારણે સાહેબ આપણે ધંધાની અંદર સાહેબ એમને છોડીને બીજા લોકોની બી આપણે કોન્ટેક્ટ કરી શકીએ સાહેબ. તો લખ્યું છે સાહેબ કોન્ટેક્ટ લિસ્ટ આપણે એવી રીતે બનાવી શકીએ છીએ સાહેબ. લિસ્ટ દોસ્તો કેવી રીતે બનાવી શકીએ છીએ તો એક ફ્રેન્ડ્સ ફોર્મ્યુલા છે. હું આગળ તમને આગળની સ્લાઇડમાં દોસ્તો તમને બતાવીશ. ફ્રેન્ડ્સ ફોર્મ્યુલા છે, એવી રીતે દોસ્તો આપણે લિસ્ટ બનાવવું જરૂરી છે. ત્યારબાદ સાહેબ ચોથો પોઈન્ટ છે ફ્રેન્ડ્સ ફોર્મ્યુલા પ્રમાણે સાહેબ આગળ નેક્સ્ટ પોઈન્ટ છે બેસ્ટ. લિસ્ટ બી સાહેબ આપણે બેસ્ટ બનાવવું જરૂરી છે. ઓકે, અને ત્યારબાદ સાહેબ પાંચમો પોઈન્ટ છે કે 3 અલગ અલગ ગેરની દોસ્તો વાતચીત કરેલી છે કે ચલો લિસ્ટ તો બનાવી નાખ્યું, બેસ્ટ લિસ્ટ તો બનાવી નાખ્યું, પણ આગળ કેવી રીતે લિસ્ટની અંદર આપણે દોસ્તો કામ કરવું આપણે નેક્સ્ટ સ્લાઇડ ની દોસ્તો આપણે સમજ્યું. સર નેક્સ્ટ. ઓકે, તો દોસ્તો લખ્યું છે ફ્રેન્ડ્સ ફોર્મ્યુલા. ઓકે, તો સૌથી પહેલું સાહેબ દોસ્તો લખ્યું છે ફ્રેન્ડ એન્ડ ફેમિલી. જેટલા બી દોસ્તો આપણે લિસ્ટ બનાવીએ છીએ, આપણે 150-200 લોકોનું દોસ્તો લિસ્ટ બનાવવું છે તો સૌથી પહેલું લખ્યું ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. આ બંને લોકોનું સાહેબ કોમ્બિનેશન તમે કરશો તો આરામથી 10-15 લોકોના નામ આપણે લખી શકીએ છીએ દોસ્તો. મને એટલી ખબર પડે કે આપણું સર્કલ જે હોય, મિત્ર વર્તુળ હોય, આપણું ફેમિલી હોય દોસ્તો, મને એટલી ખબર પડે 150-200 લોકો, 300 લોકોનું લિસ્ટ તો ખાલી એટલું જ બને. પણ ખાલી જે બનાવેલું છે એ પ્રમાણે ખાલી બી સાહેબ દોસ્તો તમે કરશો તો આરામથી 100-150 લોકોનું લિસ્ટ આરામથી આપણે દોસ્તો બનાવી શકીશું. તો સૌથી પહેલું છે ઓપ્શન ફ્રેન્ડ્સ અને ફેમિલી. તો 10-15 લોકોનું લિસ્ટ આપણે બનાવી શકીએ છીએ લોકોનું. ત્યારબાદ છે સાહેબ રિલેટિવ્સ. ઓકે, જેટલા બી આપણા સગા સંબંધીઓ છે એ લોકોને આપણે લગાવી શકીએ, લખી શકીએ છીએ નામ. સગા સંબંધીઓ સાહેબ દૂરના હોય, નજીકના હોય, ઓકે, કાકા કાકી, માસા માસી, જેટલા બી લોકો હોય સાહેબ એ તમામ લોકોના સાહેબ લિસ્ટની અંદર સાહેબ નામ લખવા જરૂરી છે.
ત્યારબાદ દોસ્તો વાંચી કરીએ ઇન્સ્ટિટ્યૂટ. જેટલા બી આપણે ઉદાહરણ તરીકે 1 થી 5 જણ દોસ્તો જેટલા સુધી આપણે ભણ્યા છે એના કંઈક ને કંઈક લોકો અલગ અલગ રીતે ક્લાસમેટ અલગ અલગ હશે. 5 થી 10 ધોરણના ક્લાસમેટ અલગ હશે. ત્યારબાદ કોલેજ સ્ટાર્ટઅપ કરી હશે, 11-12 ચાલુ કર્યું હશે તો એના દોસ્તો ક્લાસમેટ અલગ હશે. એમ કરતા કરતા આપણે ઇન્સ્ટિટ્યૂટની અંદર જેટલી બી જગ્યા પર આપણે ભણતર દોસ્તો આપણે લીધું છે એ તમામ જગ્યા પરથી બી આપણે લિસ્ટ અપડેટ આપણે કરી શકીએ છીએ. તો એમાંથી સાહેબ મિનિમમ વધારે બી આપણે છાનીને બી લખીએ તો 10 લોકોનું મિનિમમ આપણે લિસ્ટ એની અંદરથી લઈ શકીએ છીએ. ત્યારબાદ દોસ્તો વાંચી છે એમ્પ્લોય. કદાચ કોઈ જગ્યા પર સાહેબ કોઈ વ્યક્તિ નોકરી કરી રહ્યા છે તો જેટલા બી લોકો કદાચ આજની તારીખમાં કદાચ કોઈ સમય થઈ ગયો છે નોકરીની અંદર, નોકરીની અંદર સાહેબ અલગ અલગ નોકરીઓ બદલી છે તો એની અંદર જે જગ્યા પર નોકરી કરતા સાહેબ જે સ્ટાફ છે એ સ્ટાફનું દોસ્તો નામ લખી શકીએ છીએ. એના જે મેઇન મેનેજર છે એનું નામ લખી શકીએ છીએ. ત્યારબાદ સાહેબ અપડાઉન નો જે સ્ટાફ છે, હવે આપણે જોડે જતા હતા, આવતા હતા, જતા હતા, આવા લોકોનું બી આપણે નામ લખી શકીએ છીએ. તો શું આપણે વાતચીત કરીએ આપણે નેબર્સ, આપણે અડોશી પડોશી એનું બી આપણે નામ લખી શકીએ દોસ્તો 10-15 લોકોનું. ત્યારબાદ વાતચીત કરીએ સાહેબ ડિસ્ટ્રીબ્યુટર અને ડોક્ટર્સ. સાહેબ આપણા ગામની અંદર સાહેબ આપણા એરિયાની અંદર જેટલી બી જગ્યા પર આપણે સાહેબ ઘણા બધા ડોક્ટર્સ છે. ઓકે દોસ્તો, આપણું જે માર્કેટ છે, આપણે જે પ્રોડક્ટ છે સાહેબ, આ બે માર્કેટની અંદર સાહેબ વધારે ઉપાડો થઈ શકે છે. પહેલું સેક્ટર લખ્યું છે અંદર ડોક્ટર સાહેબ, હું વસ્તુ બીજું એક એડ કરું છું, નામ છે મેડિકલ સ્ટોર. દરેક જગ્યા પર સાહેબ દરેક લોકોનો સાહેબ મેડિકલ સ્ટોર ને ડોક્ટર ફિક્સ હોય છે. તો શું તમે કદાચ તમને કોઈ બી તકલીફ થાય છે, તમે ડોક્ટરને ધંધો આપો છો, મેડિકલ સ્ટોરમાં સાહેબ તમે ધંધો આપો છો, પણ સાહેબ તમે એ વ્યક્તિને સાહેબ અપ્રોચ કરશો સાહેબ તો તમને એ બી ધંધો ત્યાંથી આપણને મળી શકશે સાહેબ. કારણ કે રેગ્યુલર એક જ જગ્યા પર આપણે સાહેબ પર્સનલી એક જ જગ્યા પરથી આપણે લાવતા હોય તો ડોક્ટર પાસે જતા હોય દોસ્તો તો એમની પાસે લોકો પહેલેથી રિલેશન હોય કે હા પહેલા મારો રેગ્યુલર કસ્ટમર છે સાહેબ, તો એને બી તમે સાહેબ અપ્રોચ કરશો તો તમારી જેટલી બી પ્રોડક્ટ સાહેબ છે એ જગ્યા પર બી તમારે જઈ શકશે સાહેબ. તો આ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટોર પર બી અપ્રોચ કરી શકીએ છીએ. અને સાહેબ સ્ટ્રેન્જર્સ સાહેબ એવું કહેવાય સાહેબ 140 થી 150 કરોડ લોકોની સાહેબ વસ્તી છે સાહેબ ઇન્ડિયાની અંદર સાહેબ. અનલિમિટેડ સાહેબ લોકો છે, જેટલા લખશો સાહેબ એટલા ઓછા છે સાહેબ. અને આની અંદર તમને સાહેબ મારો પર્સનલ અનુભવ શેર કરું સાહેબ કે હું સ્ટ્રેન્જર્સ ની અંદર સાહેબ કોન્ટેક્ટ કેવી રીતે લખું સાહેબ. માન લો કે સાહેબ કોઈ જગ્યા પર સાહેબ ફિલ્ડમાં ગયો છું, જતી ઘડીએ સાહેબ ગાડીમાં કોઈ ના હોય સાહેબ, એકલો જ હો, આવતી ઘડીએ સાહેબ કોઈ ના હોય સાહેબ, તો સાહેબ જતી ઘડીએ સાહેબ ગોધરા માન લો કે હું જઉં છું આ બાજુ કોઈ ડાકોર સાઈડ, તો ડાકોર સાઈડ સાહેબ જઉં છું તો ડાકોર જતા પહેલા રસ્તામાં સાહેબ કદાચ કોઈ વ્યક્તિ ઉભો રહ્યો હોય, કદાચ હાથ મારે છે અને ગાડી ઉભી રખાવે છે આવવા માટે, યા તો સાહેબ હું મારી જાતે લાગે છે કોઈ વ્યવસ્થિત વ્યક્તિ છે તો સાહેબ સામેથી ગાડી ઉભી કરી દઉં છું અને કહું છું સાહેબ ક્યાં આવું છે, એ કે સાહેબ આ જગ્યા પર સાહેબ જવાનું છે. પ્રેમથી સાહેબ એમને બેસાડી લેવાના, હાય હેલો સાહેબ ચાલુ કરવાના. સાહેબ કેમ છો, કેમને, ક્યાં રહેવાનું, ક્યાં જવાનું સાહેબ, શું કરો છો કામકાજની અંદર, મેરેજ થયેલા હોય સાહેબ, તમારા બાળકો શું કરે છે, કદાચ કોઈ રિટાયર્ડ પર્સન છે સાહેબ, તમે રિટાયર્ડમાં તમારા દીકરાઓ શું કરે છે સરજી, હાલ તમે શું કરી રહ્યા છો સરજી. આમ કરતા કરતા સાહેબ સંબંધ બનાવો છો. અને સંબંધ બનાવ્યા પછી સાહેબ લાસ્ટની અંદર એમનો કોન્ટેક્ટ નંબર સાહેબ લઉં છું કે સાહેબ ચલો આપણે મળીએ સાંજે સરજી. હું બી એક પ્રમાણે આવી રીતે આયુર્વેદિક મેડિસિનમાં સાહેબ કામ કરું છું અને ઘણી ખરી આવી સાહેબ બીમારીઓ પર આવી રીતે ટ્રીટમેન્ટની અંદર સાહેબ ઘણા બધા લોકોને સાહેબ રિઝલ્ટ મળેલા સરજી. તો એવી રીતે સાહેબ કોન્ટેક્ટ નંબર સાહેબ લઉં છું અને એવી રીતે સાહેબ અન્ય વ્યક્તિની અંદર સાહેબ પ્રોડક્ટ યુઝર તરીકે યા તો આપણા એરિયાની અંદર સાહેબ અલગ અલગ જગ્યા પર સાહેબ આજે ગુજરાતની અંદર ખાસી બધી મિટિંગ્સ થાય છે દર અઠવાડિયે બીઓપી, તો એની અંદર સાહેબ એવા વ્યક્તિને સાહેબ સ્ટ્રેન્જર્સ છે એ વ્યક્તિને સાહેબ ડાયરેક્ટ મિટિંગની અંદર સાહેબ દોસ્તો ઇન્વાઇટ કરું છું. તો આ સાહેબ જે સ્ટ્રેન્જર્સ સાહેબ લિસ્ટ છે એ અનલિમિટેડ છે દોસ્તો, કે જેની અંદરથી આપણે મેક્સિમમ થી મેક્સિમમ લોકોને આ ધંધાની અંદર સાહેબ આપણે એન્ટ્રી કરાવી શકીશું. ઓકે, તો નેક્સ્ટ આપણે સમજીશું. નેક્સ્ટ સર ઓકે, આગળ સાહેબ લખ્યું છે બેસ્ટ ફોર્મ્યુલા. બી એટલે સાહેબ બિલ્ડ, મતલબ સાહેબ મોટું મતલબ બિલ્ડ લિસ્ટ બનાવવું પડશે, બિલ્ડ મોટું કરવું પડશે સાહેબ, એક્સપાન્ડ લાંબુ કરવું સાહેબ, લિસ્ટ બનાવવું પડશે, સારું લિસ્ટ બનાવવું પડશે દોસ્તો. આજે દરેકમાં દોસ્તો થાય છે એવું કે શરૂઆતની અંદર સાહેબ લિસ્ટ તો બનાવી નાખ્યું, કામ કરતા 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 સાહેબ માનો કે ટીસી બની ગયા સાહેબ. હવે સાહેબ ટીસી બની ગયા ને સાહેબ એટલે પછી મેઇન કાવ દાવ કોના પર સરજી, આપણા જે ટીસી બન્યા બાદ આપણી પાસે ઓવરજી 1 માં 2-3 ડિસ્ટ્રીબ્યુટર, ઓવરજી 2 ની 2-3 ડિસ્ટ્રીબ્યુટર. હવે સાહેબ હવે કામ શેના પર કરવાનું, એમના લિસ્ટ પર. આપણે આપણું લિસ્ટ સાહેબ દોસ્તો ભૂલી જઈએ છીએ અને સાહેબ જે દિવસ આપણે એમને કહેતા કરતા 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 એમના પર સાહેબ દોસ્તો કામગીરી કરીએ છીએ, આપણું લિસ્ટ સાહેબ ક્યાં પડ્યું છે આજની તારીખમાં ક્યાંને ખબર જ નથી. ઘણા બધા લોકોને ખબર હશે સાહેબ, અત્યારે વાતચીત કરતો સાહેબ એમને આઈડિયા આવતો હા સાહેબ વાત સાચી સાહેબ, લિસ્ટ ક્યાં પડ્યું છે જ ખબર નહીં સાહેબ. તો દોસ્તો લિસ્ટ સાચવીને રાખવું પડશે દોસ્તો. નહીં કહેતા મારી ભાષામાં સાહેબ એવું માનું છું કે લિસ્ટ મતલબ આપણા માઇલસ્ટોન સાહેબ ભગવાન છે, કે એ લિસ્ટના કારણે જ આપણે મળીશું, મિટિંગ્સ કરીશું તો જ આપણા ઘરે દોસ્તો પૈસો આવશે. તો લિસ્ટ બિલ્ડ કરવું પડશે, એક્સપાન્ડ એટલે દોસ્તો મોટું કરવું પડશે,
એમાંથી સાહેબ સિલેક્શન કરવું પડશે કોની રીતે કેવી રીતે લોકોને આપણે મળી શકે સરજી. અને સાહેબ ત્યારબાદ જેટલા બી લોકો સાહેબ ડિસ્ટ્રીબ્યુટર દોસ્તો બન્યા છે એ તમામ લોકોને સાહેબ આપણે ટ્રેન કરવા પડશે. આજની તારીખમાં સાહેબ થાય છે ઘણા બધા લોકોને સાહેબ એવું બને છે. અને એક સમય માટે સાહેબ મારી પાસે બી શરૂઆતની અંદર સાહેબ બન્યું હતું જયારે આ વસ્તુ નતો શીખ્યો. સાહેબ કઈ વસ્તુ પર શું ભાગતો હતો સાહેબ ખાલી કે કોઈ બી વ્યક્તિ કોઈ ડિસ્ટ્રીબ્યુટર સાહેબ એવું કે ને કે સરજી હું પ્રોડક્ટ પ્રમોશન કરી આવું, સરજી હું 1-to-1 કરી આવું સાહેબ, તો ના પાડતો હતો કે ના હું આવું છું, તમે મારી જોડે મુલાકાત કરાવો, હું જાતે કરું છું. કેમ કે મને એવું લાગતું હતું કે કદાચ સાહેબ હું મળીશ તો રિઝલ્ટ મળશે, કારણ કે વ્યક્તિને બરાબર ફાવે નહીં તો સાહેબ રિઝલ્ટ નહીં મળે, કોન્ટેક્ટ સાહેબ જતો રહેશે. એના કરતા બેટર છે કે સાહેબ હું જાતે જઈને મળું. પણ સાહેબ મારા વિચારો ખોટા હતા સાહેબ. મેં મારી ટીમ એમ કરતા સાહેબ, ટીમ તો મારા એક્સપિરિયન્સના કારણે, મારા અનુભવના કારણે સાહેબ ટીમ તો મેં બિલ્ડઅપ કરી નાખી. 25, 30, 40, 50 લોકોની સાહેબ શરૂઆતમાં ટીમ તો મોટી બની ગઈ સાહેબ, પણ કોઈ વ્યક્તિ સાહેબ ટ્રેન નતા. કારણ કે કેમ કર્યું હતું કોને? તો પોતે કર્યું હતું, કોઈને કરવા ના દીધું કે ભાઈ તું કર. એ તો એને કોઈએ મને સામેથી કીધું કે યસ સરજી હું કરું, તો મેં ના પાડી કે ના સર હું આવું છું, આપણે હું જાતે રહીને કરીશું. તો સાહેબ એના કારણે સાહેબ ટીમ ટ્રેન ના થઈ સાહેબ. ટીમ ટીમ ટ્રેન ના થઈ સાહેબ. યશભાઈ એકલા જ હતા. હવે એક જ માણસ સાહેબ 30 લોકોને એક જ જગ્યા પર કેવી રીતે ટાઈમ આપી શકે સરજી? તો સાહેબ એવાના કારણે સાહેબ ઘણા બધા લોકોને સાહેબ ટીમ ડિસ્ટ્રોય બી થઈ હતી મારી. કે શરૂઆતના પિરિયડની અંદર સાહેબ 30, 40, 50 લોકો સાહેબ ટીમ બની ગઈ. અને ટીમ બન્યા બાદ સાહેબ જે પ્રમાણે એ લોકોને સમજણ પડી ચાતો ફિલ્ડમાં નીકળવા જોઈએ સાહેબ, એ તો પ્રોડક્ટ પ્રમોશન તો પ્રોડક્ટની કોઈને બી વાતચીત કરવા જોઈએ સાહેબ. મેં આ વસ્તુમાં સાહેબ મેઇન તકલીફમાં હું આવ્યો હતો કે મેં ટીમને ટ્રેન કરી દોસ્તો. તો આજની તારીખમાં સાહેબ ટીમને ટ્રેન કરવી બી જરૂરી છે. તો અલગ અલગ જગ્યા પર અલગ અલગ પ્રોગ્રામ થાય છે, જાતે અલગ 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 રીતે અલગ અલગ લીડરોની સાહેબ ટ્રેનિંગો થતી હશે દોસ્તો. તો ટ્રેનિંગ ની અંદર દોસ્તો ખાસ આપણા ટીમ પાર્ટનર સાથે બેસાડવા જરૂરી છે, એ લોકોને ટ્રેન કરવા દોસ્તો જરૂરી છે. સાહેબ જેવું આવડે એવું ભાગલું તૂટલું સાહેબ જેવું આવડે એવું સાહેબ એ લોકો કરતા થશે દોસ્તો, તે લોકોને સાહેબ કરવા દો સાહેબ. એવું વિચારીશું આપણે કે કદાચ કદાચ કે ભાઈ ચલો હું જઈશ તો સાહેબ ધંધો સારો આવે છે તો હું જાઉં પછી સાહેબ મીટિંગ આપણે કરીએ. ના સર, અમારો પર્સનલ અનુભવ છે સાહેબ, અને એનાથી સાહેબ હું શીખેલો છું કે ના ટીમને જાતે બી કરાવડાવવું પડશે સરજી. એ રિઝલ્ટ એમને મળે તો બી ના મળે તો બી સાહેબ, કદાચ રિઝલ્ટ નથી મળતું સાહેબ માઇન્ડસેટ કરો અને પછી નીકળો જાઓ કે ચલો તે શું ભૂલ કરી, પછી એને શીખવાડો, પછી એને ફરી એની પાસે કરાવડાવું છે. તો જેથી કરીને સાહેબ આપણી ટીમ ટ્રેન થશે અને આવનારા સમયની અંદર સાહેબ આપણી જે બી લીડર સાહેબ ક્રિએટ થશે તો એઝ અ ટ્રેન લીડર તૈયાર થશે. અને આવનારા સમય સાહેબ જે પેસિવ ઇન્કમ દોસ્તો આપણે તરફ જવું છે તો આના માટે સાહેબ વસ્તુ જરૂરી છે આ બેઝ ફોર્મ્યુલા. ઓકે, તો નેક્સ્ટ સ્લાઇડ પર આપણે વાતચીત કરીએ. નેક્સ્ટ સર. ઓકે દોસ્તો, લિસ્ટ બની ગયું, અપડેટ થઈ ગયું, મોટું લિસ્ટ બની ગયું. તો ત્યારબાદ સાહેબ જે કેટેગરી છે એ કેટેગરીમાં કયા લોકોને કેવી રીતે સાહેબ મુલાકાત કરવી. એક એક્ઝામ્પલ આપણે સમજીએ સરજી કે માનો કે આપણી પાસે કાર છે તો બાઇક છે. હવે સાહેબ એની એક સિસ્ટમ છે. સિસ્ટમ શું છે કે એને ગાડી ઉપાડવી છે, ગાડી બંધ પડી છે ને ચાલુ કરીને ઉપાડીને જવા દેવી છે, તો સૌથી પહેલા દોસ્તો પહેલા જ ગિયરની અંદર ઉઠાવવી પડશે. જો સાહેબ ચોથા ગિયરમાં સાહેબ ઉપાડીશું તો ઉપડશે તો ખરી સાહેબ, રેસ બહુ આપવો પડશે, ધુમાડા બી નીકળી જશે સરથી, એન્જિન પર બી માર પડશે, પ્લસ ગાડી ઉપડી તો સાહેબ જશે પણ આંચકા મારીને સાહેબ બંધ થઈ જશે. કેમ? એની સાહેબ સિસ્ટમ શું કે છે? સિસ્ટમ સાહેબ એવી કહે છે કે પહેલા જ ગિયરની અંદર દોસ્તો આપણે ગાડી ઉપાડવી પડશે. દોસ્તો પહેલા ગિયરની અંદર દોસ્તો ગાડી નહીં ઉપાડીએ તો ચોથા ગિયરમાં ઉપાડીશું દોસ્તો, ગાડી ધક્કા મારી બંધ થઈ જશે. તો એવી જ રીતે સાહેબ આપણી કેટેગરી છે. ફર્સ્ટ ગિયર સાહેબ એટલે હોટ કેટેગરી, સેકન્ડ ગિયર એટલે સરજી વાર્મ કેટેગરી સાહેબ, અને સાહેબ થર્ડ ગિયર એટલે સાહેબ કોલ્ડ કેટેગરી. શરૂઆતના પિરિયડની અંદર સરજી 3 કેટેગરીમાં સાહેબ આપણે કામ કરવાનું છે, હોટ, વાર્મ ને કોલ્ડ સરજી. પણ આ 3 કેટેગરીમાં સાહેબ સૌથી પહેલો અપ્રોચ આપણે કરવો કોને પડશે? તો સૌથી પહેલો સાહેબ અપ્રોચ કરવો પડે સાહેબ પહેલા ગિયર વાળાને. મતલબ પહેલો ગિયર કોણ થયો આપણી ભાષામાં? તો સાહેબ હોટ કેટેગરી. જે નજીકના સગા સંબંધી સરજી છે, જે નજીકના સાહેબ મિત્ર વર્તુળ છે, જે લોકોને આપણે સાહેબ રોજ મળીએ છીએ, અઠવાડિયે મળીએ છીએ, મહિને મળીએ છીએ, 1.5 મહિને સાહેબ વધારે સાહેબ વાતચીત થઈ જાય તો મુલાકાત સાહેબ થાય છે, એવા લોકોને દોસ્તો આપણે સૌથી પહેલા મુલાકાત સાહેબ દોસ્તો કરવી પડશે. સાહેબ તમને એ બી કહી દઉં કે સાહેબ આજની તારીખમાં જેટલા બી ગિયર છે એ ગિયરની અંદર સાહેબ સ્મૂથ ગાડી કયા ગિયર પર ચાલશે? તો કે ચોથા, પાંચમા ગિયર પર. તો એવી જ રીતે સરજી આપણી બી ગાડી સાહેબ સ્મૂથ ગાડી ક્યારે ચાલશે? વાર્મ કેટેગરી પર. જે સ્ટ્રેન્જર્સ છે, જે બહુ ટાઈમ બે વાતચીત સરજી થાય છે, એવા કેટેગરીમાં સાહેબ આજની તારીખમાં તમે માર્ક કરજો સરજી. આપણે ટ્રેનિંગમાં સાહેબ શીખેલા છે કે આજની તારીખમાં સાહેબ કામ હોટમાં સાહેબ શરૂઆતમાં એટલા માટે કરવાનું છે કે નાનું મોટું એક પેલું કહેવાય ને ઓળખાણના કારણે, સગા સંબંધીના કારણે સાહેબ એક ભરોસો મૂકીને પેલું સાહેબ કહેવાય ને કે એક પેલું ના લેવું હોય સરજી, પણ ઓળખાણના કારણે, એક સંબંધના કારણે એ લેશે.
સંબંધના કારણે સાહેબ પ્રોડક્ટ વાપરશે, એમને રિવ્યુ મળશે, ટર્નઓવર થશે, ટર્નઓવર થવાના કારણે ઇન્કમ મળશે દોસ્તો, ચેક બનશે. એના કારણે સરજી આપણે હોટ કેટેગરીમાં સાહેબ સૌથી પહેલા કામ કરવું જરૂરી છે. તો એમ કરતા કરતા સરજી જેટલા બી હવે સાહેબ શું કરવાનું, હોટમાં કામ કર્યું સાહેબ, 25 લોકો આપણી પાસે છે, તો સાહેબ ફરી નેક્સ્ટ કોલ્ડને અને વામને ભૂલી જવાના સાહેબ? તો કે ના સાહેબ, એને ભૂલવાના દોસ્તો નથી. આપણે સાહેબ કામ કરવાનું છે હોટ કેટેગરીમાં. પણ જે કોલ્ડ કેટેગરી વાળા લોકો છે, જે વામ કેટેગરી વાળા લોકો જે દોસ્તો છે, એ લોકોને હાય હેલો કરીને વાતચીત કરતા કરતા, સંબંધ તાજા કરતા કરતા દોસ્તો કોલ્ડમાંથી વામમાં લાવવાના છે. અને વામ વાળા દોસ્તો લોકો છે, એ લોકોને આપણે હોટમાં લાવવાના છે. મતલબ કે શું? આ દોસ્તો સંબંધ તાજા થઈ ગયા, રેગ્યુલર વાતચીત થઈ ગઈ. 2 દિવસે, અઠવાડિયે, 10 દિવસે, મહિને દોસ્તો વાતચીત કરવાનું સાહેબ સ્ટાર્ટઅપ કર્યું. એ લોકોને કેટેગરીમાં ચોથામાંથી ત્રીજામાંથી એમ કરતા કરતા પહેલા ગેર પર દોસ્તો લાયા. અને ત્યારબાદ આપણે એ લોકોને બિઝનેસ અને પ્રોડક્ટ પ્રમોશન માટે સાહેબ મુલાકાત કરી. તો આ રીતે દોસ્તો 3 ઘેર સાહેબ મેં નામ આપેલું છે દોસ્તો, કે આ 3 કેટેગરી છે, હોટ, વાર્મ ને દોસ્તો કોલ્ડ. પણ આ કેટેગરીમાં દોસ્તો આપણને જે કામ કરશે આવનારા સમયની અંદર દોસ્તો, તમારી પાસે લીડર બનીને કામ કરશે, તમારી ટીમ બનીને દોસ્તો કામ કરશે, સિરિયસલી દોસ્તો કામ કરશે. કેટેગરી દોસ્તો છે કોલ્ડ કેટેગરી. કોલ્ડ વાળા જ લોકો તો તમે સાહેબ એનટીસી બનાવશે, આઈટીસી બનાવશે, એસટીસી દોસ્તો બનાવશે. પણ એના માટે સાહેબ સૌથી પહેલા કામ તો પહેલા ગેર પર જ દોસ્તો કરવું પડશે. ડાયરેક્ટ જો ચોથામાં દોસ્તો કરવા ગયા તો ગાડી ફરી આંચકાવાની દોસ્તો બંધ થઈ જશે. અને બંધ થયા બાદ સાહેબ ફરી આપણે સાહેબને ફોન કરીશું, સાહેબ સાહેબ તમે લિસ્ટ બનાવવા કીધું તો બનાવી નાખ્યું, સાહેબ પેલું કરવા કીધું સાહેબ કરી નાખ્યું, પણ સાહેબ આ વ્યક્તિને સાહેબ મળવા ગયો સાહેબ, પણ હારો યાર મન તો ના પાડી યાર, મારી પાસે પ્રોડક્ટ પરચેસ ના કરી સરજી. કારણ શું તો અપ્લાય સાહેબ પૂછ્યું, ભાઈ તે કેવી રીતે કામ કર્યું મને કેમ કરો. ચાલ તારે એ ભાઈબંધની તારા રિલેશન કેવા? કે સાહેબ ભાઈબંધો રિલેશન સારા. અચ્છા સાહેબ કેટલા સમય તારે વાતચીત થઈ? અરે સાહેબ જાઓ તો બહુ ટાઈમ થી મળ્યા નતા સાહેબ, અચાનક મારા મોબાઈલમાં કોન્ટેક્ટ નંબર સાહેબ નીકળ્યો, એટલે સાહેબ ડાયરેક્ટ ફોન કર્યો. ચલો મેં વિચાર્યું કે આણંદ ની અંદર સાહેબ મારો કોન્ટેક્ટ છે, તો સાહેબ આણંદમાં મારી મીટિંગ થાય છે સાહેબ બુધવારે, તો સાહેબ મને કામ કરવા દો. તમે કીધું હતું કે સાહેબ મીટિંગમાં બેસાડો, તો સાહેબ બુધવારે મેં એને વાતચીત કરી સાહેબ, આવ્યો બી ખરો, પણ સાહેબ યાર ના મજા આવી યાર. પછી બે વ્યક્તિને એ ખબર પડી સરજી કે આટલા 2 વર્ષથી 6 મહિનાથી સાહેબ મારા કોન્ટેક્ટમાં નહીં સાહેબ, મને ફોન દોસ્તો નથી કર્યો. આજે કે સાહેબ કઈક કામ પડ્યું એટલે ભાઈનો ફોન આવ્યો. અને સાહેબ જયારે આવા કેટેગરીમાં સાહેબ ડાયરેક્ટ કોઈ વ્યક્તિ કોન્ટેક્ટ ડાયરેક્ટ સાહેબ કરે ને સાહેબ, તો સૌથી પહેલા અમે સ્ટ્રેન્જર્સ જે વ્યક્તિ હોય ને સાહેબ, એ મને સવાલ શું કરે ખબર તમને? હા યશભાઈ બોલો, શું કામ પડ્યું? સૌથી પહેલો સવાલ શું હોય? શું કામ પડ્યું દોસ્તો? કારણ કે એને એ ખબર પડી ગઈ કે સાહેબ 6 મહિને 8 મહિને વર્ષે સાહેબ ફોન આવ્યો છે, મતલબ એને કોઈ કામ પડ્યું હશે તો દોસ્તો ફોન કર્યો છે. એમને ફોન કર્યો નથી દોસ્તો. તો સૌથી પહેલા દોસ્તો આપણે જેટલા બી ફોન કરીએ છીએ દોસ્તો, સૌથી પહેલા સંબંધ તાજા કરવા પડશે, કોલ્ડમાંથી વામમાં લાવવા પડશે, વામમાંથી દોસ્તો આપણે હોટમાં લાવવા પડશે. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ પહેલો, બીજો અને ત્રીજો ગેર પર દોસ્તો આપણે ચલાવવી પડશે. અને એમ કરતા કરતા આપણે કોલ્ડ કેટેગરી પર કામ દોસ્તો આવનારા સમયમાં સાહેબ જેટલા બી કેટેગરી છે એમને હોટલમાં લઈને આપણે એના પર કામ કરવાનું છે. દોસ્તો આગળ વાતચીત કરીએ નેક્સ્ટ સર. દોસ્તો બીજો પોઈન્ટ છે 9 કોર એક્શન ની અંદર દોસ્તો, બીજો પોઈન્ટ નું નામ છે એવરીડે પ્લાન સાહેબ. આજની તારીખમાં સાહેબ એવું કહેવાય છે કે કદાચ આપણે ધંધાની સાહેબ શરૂઆત સાહેબ કરી નાખી, પછી આપણે પ્લાન છે એટલે પ્લાન કઈ રીતે સાહેબ? તો 1 to 1 કરી શકીએ છીએ દોસ્તો, પ્રોડક્ટ પ્રમોશન દોસ્તો કરી શકીએ છીએ. તો દોસ્તો આપણે પ્લાન બતાવવા પડશે. આજે સાહેબ રોજનું આપણું કામ છે અને કામને દોસ્તો કરવું પડશે. એક્ઝામ્પલ તરીકે સાહેબ ધંધાની સાહેબ એન્ટ્રી તો લઈ લીધી, શરૂઆત તો સાહેબ કરી નાખી. સાહેબ કહેશે શું મારા ધંધામાં સાહેબ 6 મહિના થઈ ગયા, વર્ષ સાહેબ થઈ ગયા, પણ જે ધંધાની અંદર સાહેબ આયા બાદ જે કામ સ્ટેપ બાય સ્ટેપ સાહેબ જે કરવાનું હતું સાહેબ, એ સ્ટેપ બાય સ્ટેપ સાહેબ કામ ના કરવાના કારણે સાહેબ જે પૈસો મળવો જોઈએ સાહેબ, એ પૈસો કદાચ સાહેબ નથી મળી શકતો. તો એના માટે સાહેબ કરવું શું પડશે? એક્શન ની અંદર સાહેબ બીજો આવે છે સરજી, એક્શન આપણે કરવી પડશે એવરીડે પ્લાન સાહેબ. રોજે રોજ સાહેબ આપણે પ્લાન બતાવવા પડશે, રોજે રોજ આપણે પ્રોડક્ટ પ્રમોશન દોસ્તો કરવું પડશે. ઓકે નેક્સ્ટ સરજી, નેક્સ્ટ નેક્સ્ટ. ઓકે દોસ્તો લખ્યું છે સરજી એવરીડે પ્લાન સાહેબ. પ્લાન બતાવવાના કારણે સરજી ટીમ બિલ્ડિંગ થશે સાહેબ. પ્લાન બનાવવાના બતાવવાના કારણે સરજી ટીમ બનશે, ટર્નઓવર આવશે સરજી, તો આપણા ચેક બનશે. પ્રોડક્ટ પ્રમોશન કરવાના કારણે સરજી તમને સારા રિવ્યુ મળશે કે પ્રોડક્ટનું રિઝલ્ટ કેવું છે. સામેથી લોકોના સારા સારા જવાબ મળશે સરજી કે તમારી દવા, તમારી પ્રોડક્ટ સાહેબ જબરજસ્ત કામ કરે સરજી. તમને કોન્ફિડન્સ લેવલ અપ થશે સરજી. તો એના માટે સાહેબ વસ્તુ કરવી જરૂરી સરજી. સાહેબ પાર્ટ ટાઈમ સાહેબ કોઈ વર્ક કરે છે, કોઈ નોકરી જોડે કરે છે સરજી માય લાઈફસ્ટાઈલ, કોઈ ધંધા જોડે સાહેબ માય લાઈફસ્ટાઈલ કરે છે, કોઈ ખેતીવાડી જોડે સાહેબ માય લાઈફસ્ટાઈલ કરે છે, પાર્ટ ટાઈમ સાહેબ એટલે પેલું કામ કરે છે. તો સાહેબ એઝ પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એના હિસાબે સાહેબ એવરીડે ઓછામાં ઓછું સાહેબ 3 થી 4 પ્લાન બતાવવા સાહેબ જરૂરી છે. 3 થી 4 થી 5 પ્લાન દોસ્તો આપણે બતાવવા જરૂરી છે. તો પ્રોડક્ટ પ્રમોશન કરીએ, યા તો આપણે સાહેબ કરીએ ટીમ બિલ્ડિંગ માટે સરજી 1 to 1, યા તો સરજી આખા વીકલી કોઈ જગ્યા પર આપણે બીઓપી થાય દોસ્તો, તો બીઓપી ની અંદર દોસ્તો ગેસ્ટને આપણે બેસાડીએ. તો
એવરીડે સરજી આપણે રોજિંદા 4 થી 5 લોકોને પાર્ટ ટાઈમ જે લોકો કામ કરે સરજી તો 4 થી 5 લોકોને સાહેબ મળવું જરૂરી છે. પણ સાહેબ જે મારા લોકો જેવો સાહેબ જેવા લોકો છે એનું નામ છે ફૂલ ટાઈમ. ઓકે, કે રાતે બી માય લાઈફસ્ટાઈલ, દિવસે બી માય લાઈફસ્ટાઈલ સરજી, બપોરે સાહેબ માય લાઈફસ્ટાઈલ છે. તો એવા દરેક લોકોને સાહેબ એવરેજ 7 થી 8 પ્લાન, એ તો 7 થી 8 મિનિટ દોસ્તો મીટિંગ કરવી દોસ્તો જરૂરી છે. યા તો તમે કરી શકો સરજી 4-5 તમે વન ટુ વન કરી શકો છો, યા તો 4-5 તમે પ્રોડક્ટ પ્રમોશન કરી શકો છો. દોસ્તો પણ આ કરવું જરૂરી છે જે લોકો ફૂલ ટાઈમ કામ છે દોસ્તો કરી શકે છે એના માટે. ઓકે દોસ્તો, આજે મને એટલી ખબર પડે છે કે બસ કોઈ જગ્યા પર સાહેબ નોકરી આપણે કરીએ છીએ તો નોકરીની અંદર સાહેબ 8 કલાક, 10 કલાક, 12 કલાક સાહેબ કામ કરીએ છીએ, ત્યારબાદ જઈને મુશ્કેલથી સરજી 10,000, 12,000, 15,000 સાહેબ પગાર મળે છે. શરૂઆતમાં સાહેબ આટલો જ પગાર મળે સરજી, ક્યારેય ખબર નહીં પડતી સર કે 50,000 લાખ પર સાહેબ ક્યારે પહોંચી તમને બી દોસ્તો ખબર છે, મને બી દોસ્તો ખબર છે કે આવનાર સમયની અંદર સાહેબ કદાચ 15-20 વર્ષ બી દોસ્તો કામ કરીશ તો 50,000 લાખ પર તો દોસ્તો નહીં પહોંચવાનું. પણ દોસ્તો આજે જે પ્લેટફોર્મ પર દોસ્તો આપણે કામગીરી કરીએ છીએ એ પ્લેટફોર્મના હિસાબે સરજી આપણે દરેક લોકો આપણે એ જગ્યા પર આપણે પહોંચી શકીએ છીએ. આવનારા સમયની અંદર આપણે એટલે જે આપણે જે સિનિયર છે દોસ્તો એ સિનિયરો પહોંચ્યા છે સરજી, પહોંચ્યા છે એનટીસી, આઈટીસી, એસટી દરેક લોકો સાહેબ પહોંચ્યા છે, સારી ઇન્કમ પર દોસ્તો પહોંચ્યા છે. એ જગ્યા પર પહોંચવા માટે સરજી એમને સમય આપ્યો છે, એમને કામ કર્યું છે. એવરીડે જે કામ કરવાના જે સમય હતો એ જે વન ટુ કીધા છે, જે પ્રોડક્ટ કીધા છે, એ દરેક વસ્તુ સાહેબ લોકોએ કરી છે. એના હિસાબે આજની તારીખમાં સાહેબ આજે સારો પૈસો કમાય છે. ઓકે સર, લગભગ પીપીટી ઓકે ઓકે દોસ્તો, ફૂલ ટાઈમ એટલા માટે ટાઈમ આપવો સાહેબ જરૂરી છે. તો એવરીડે આટલા કામ આપણે કરવા ખાસ દોસ્તો જરૂરી છે. હવે દોસ્તો વાંચી કરી સાહેબ ડિજિટલ, અરે સાહેબ ડિજિટલના મારફત દ્વારા સાહેબ ઘણું બધું કામ થઈ શકે છે. આજે સાહેબ એવું કહેતા સાહેબ કે જમાના સાથે દોસ્તો બદલાવ જરૂરી છે. તો જો દોસ્તો જમાના સાથે આપણે બદલાવ નહીં કરીએ તો આપણે બી સમય સાથે બદલાવ જરૂરી છે દોસ્તો. બદલાવ નહીં કરીએ તો સમય આપણને દોસ્તો ઝાપટ મારીને સાહેબ બહાર ફેંકી દેશે. એક એક્ઝામ્પલ સમજીએ સરજી, શરૂઆતની અંદર સાહેબ મોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર સાહેબ, ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની અંદર દોસ્તો સૌથી પહેલા સાહેબ નોકિયા કંપની સાહેબ માર્કેટમાં ખૂબ ચાલી, ખૂબ એટલે સાહેબ ધૂમ ધુકાટ સાહેબ ચાલી કે બધા જ લોકોનું માર્કેટ સાહેબ ખલાસ કરી નાખ્યું સરજી. નોકિયાએ સાહેબ એટલું માર્કેટ દોસ્તો કવર કર્યું, પણ ધીરે ધીરે કરતા કરતા સાહેબ એને પેલું કહેવાય ને કે બદલાવ ના કર્યો સાહેબ. એને એમ જ હતું કે સાહેબ મને ટક્કર કોઈ નહીં આપી શકે. જેના હાથમાં દેખો સરજી દરેક હાથના મોબાઈલની અંદર હાથમાં મોબાઈલ સાહેબ હોય તો કે સાહેબ નોકિયા ડબલું હોય. એમ કરતા કરતા સાહેબ માર્કેટમાં સાહેબ નવી અલગ અલગ કંપનીઓ પેદા થઈ, ઓપ્પો, વિવો, આઈફોન, અલગ અલગ રીતે સાહેબ વનપ્લસ, આવી રીતે અલગ અલગ કંપનીઓ પેદા થઈ, લોકો અપડેટેશન લાવ્યું સરજી. આજે તમે દેખો સાહેબ દરેક મોબાઈલમાં દરેક સિસ્ટમ દરેક જગ્યા પર સાહેબ મહિને, 2 મહિને, 3 મહિને, 4 મહિને, વધારે સાહેબ 6 મહિનાની અંદર સાહેબ નવું કોઈ ને કોઈ અપડેટેશન આવી સરજી. આપણે હાલમાં જે મોબાઈલ દોસ્તો વાપરીએ છીએ એની અંદર બી તમે દેખજો, માર્ક કરજો, મોબાઈલની અંદર બી 3 થી 4 થી 6 મહિનાની અંદર સાહેબ મોબાઈલ અપડેટ નો ઓપ્શન આવશે. એ લોકો એમના સોફ્ટવેરને બી ડાયરેક્ટ ત્યાંથી અપડેટ કરે દોસ્તો કરે છે. દોસ્તો એવી જ રીતે આપણે બી અપડેટ દોસ્તો થવું જરૂરી છે. કઈ રીતે અપડેટ દોસ્તો થવું જરૂરી છે કે ફિઝિકલી તો આપણે ખરા જ, પણ દોસ્તો આપણે ડિજિટલનો સાહેબ ઉપયોગ કરીને, ડિજિટલનો દોસ્તો ઉપયોગ કરીને આવનારા સમયની અંદર દોસ્તો આપણે ટીમ બિલ્ડિંગ કરી શકીએ છીએ. પ્રોડક્ટની કોઈને માહિતી દોસ્તો આપી શકીએ છીએ. દોસ્તો કઈ રીતે? એક એક્ઝામ્પલ સાહેબ, મને સાહેબ કોઈ નવો ડિસ્ટ્રીબ્યુટર છે, અપ્લાયને સાહેબ ટાઈમ શેડ્યુલ ફિક્સ છે. અપ્લાય માનો કે તમે ટાઈમ માંગ્યો સાહેબ, કદાચ એમને કીધું કે 2 દિવસ પછી સાહેબ તમને ટાઈમ આપીશ, પણ સાહેબ હવે જે 2 દિવસ રહ્યા એ 2 દિવસની અંદર સાહેબ તમારી રીતે કામ કરવું છે. તો દોસ્તો અમે કોરોના સમયની અંદર દોસ્તો અમે કરેલું છે, અને સાહેબ અમને બહુ સુપર રિઝલ્ટ મળ્યા હતા, અને બહુ સાહેબ માઇન્ડ બ્લોઈંગ સાહેબ રિઝલ્ટ મળ્યા હતા સાહેબ આ ડિજિટલના માર્કેટ દ્વારા. અમે સાહેબ શું કરતા હતા, માનો કે દોસ્તો મને પ્લાન બતાવતા નથી આવડતો, તો હું શું કરતો સરજી, હું મારી પાસે પેનડ્રાઈવ લઉં દોસ્તો, લઈ લઉં, અને કદાચ માનો કે કોઈ સિટીમાં કદાચ પ્લાન બતાવવા માટે હું ગયો છું તો પેનડ્રાઈવ ની અંદર પ્લાન ફિટ કરી દઉં સાહેબ. કોઈના ઘરે સાહેબ એલઈડી એન્ડ્રોઈડ ટીવી હોય તો શું કરતો સરજી, એ પેનડ્રાઈવ એમના એલઈડીમાં ભરાઈ જતું, અને જે ફોલ્ડરમાં સાહેબ જે વિડીયો મેં સેવ કર્યો હતો, જે ઓનલાઈન જીટીએસ આપણે જતી ઝૂમ પર સાહેબ, તેથી જીટીએસ ના કારણે સરજી મેં ઓનલાઈન વિડીયો સાહેબ એમને પ્લે કરી દઉં. અને સાહેબ વાતચીત શું કરું કે સાહેબ અમારો આજથી આટલા સમય પહેલા સાહેબ ઓનલાઈન અમારું ઓર્ગેનાઇઝ મિટિંગ થઈ હતી સરજી. હવે સાહેબ કારણોસર આપણે મુલાકાત સાહેબ ના થઈ શકી, એના કારણે સાહેબ તમને આ લિંક ના મોકલી શક્યો. પણ સાહેબ આજે તમે સ્પેશિયલ તમારા ઘરે સાહેબ હું આવ્યો છું સાહેબ. આજે મિટિંગ સાહેબ દોસ્તો થઈ હતી, એ મિટિંગ હું એમને બતાવતો, અને સાહેબ મિટિંગ બતાવ્યા બાદ સરજી કશું જ નહીં બોલવાનું સાહેબ, 45 મિનિટ 50 મિનિટ સાહેબ જેટલો બી આપણો પ્લાન ચાલે છે, જેટલી બી વાતચીત ચાલે છે, એ વાતચીત અંદર સરજી ખાલી સાહેબ જે પ્રમાણે એ દેખે છે એ જ પ્રમાણે સાહેબ આપણે ઇન્ટરેસ્ટથી, આપણને ભલે સાહેબ ખબર હોય શું આવવાનું છે, સાહેબ ઇન્ટરેસ્ટથી, ધ્યાનથી, નજર સાહેબ
એલઈડી ટીવી પર અને પ્લાન પર સાહેબ રાખતો. મતલબ સાહેબ આજુબાજુ વાળા બધા ડાફરીઓ મારતો ને સાહેબ, કદાચ એ મને દેખતો, એ ભાઈ એ પાર્ટી મને સાહેબ દેખતો, અને દેખવાના કારણે સાહેબ એમને લાગતું કે આ ભાઈ આ પાર્ટી સિરિયસલી દેખાય છે સર, તો મને દેખીને સાહેબ એ ભાઈ બી સિરિયસલી પ્લાન દેખતો સાહેબ એમના પોતાના ઘરે સાહેબ. અને સાહેબ પોતાના ઘરે સાહેબ એલઈડી પર સાહેબ પ્લાન ચાલતો હોય એટલે સાહેબ ઘરના દરેક ફેમિલી મેમ્બરને સાહેબ હું બેસાડું. અને સાહેબ પ્લાન પત્યા બાદ સાહેબ ફોલોઅપ ની અંદર સાહેબ વધારે માથાકૂટ કરવી જ નથી પડતી સર. તો આવી રીતે સાહેબ ડિજિટલી ના સાહેબ માધ્યમ દ્વારા સાહેબ જેટલા બી લોકો સાહેબ આજે ડિસ્ટ્રીબ્યુટર લેવલ પર છે, ભલે ટીસીએટીસી બને સર છે, પણ કદાચ સાહેબ પ્લાન 1-to-1 કરવાની અંદર સાહેબ પ્લસ માઇનસ આવી રહ્યું છે, તકલીફ આવી રહી દોસ્તો, તો એક આઈડિયા છે સરજી, એના આઈડિયા પર મેં કામ કર્યું છે અને એની અંદર સાહેબ બહુ સુપર રિઝલ્ટ દોસ્તો મને મળ્યા છે. મેં તમને જે વાતચીત કરી છે, એલઈડી ટીવી પર પેનડ્રાઈવ ની અંદર દોસ્તો પ્લાન સેવ કરીને ડાયરેક્ટ તમારે બોલવાની કોઈ જરૂર જ નહીં પડે સરજી, ખાલી ભરાઈ દો, થોડું માઇન્ડસેટ કરો, હાય હેલો કરો, પ્લાન ડાયરેક્ટ પ્લે કરી નાખો. પ્લાન પત્યા બાદ સાહેબ થોડું નોર્મલી વાતચીત કરો, ધંધો કેવી રીતે સ્ટાર્ટઅપ થાય છે ખાલી એની વાતચીત કરો સાહેબ. એક આઈડી સાહેબ 10,000, 3 આઈડી સાહેબ મલ્ટિપલ આઈડી શરૂઆત કરીશું 30,000 સાહેબ. ખાલી નોર્મલી ખાલી પ્લાન બતાવી દો, ખાલી તમારો જોઈનિંગ આવી જશે. તો દોસ્તો આવી રીતે બી રિઝલ્ટ દોસ્તો આપણને મળેલા છે. તો બીજો એક આઈડિયા આપ્યું તમને કઈ રીતે, ઘણા બધા લોકો સાહેબ ગામડામાં કામ કરીએ છીએ આપણે, ઘણા બધા લોકો આપણે સાહેબ એક ગામડાની દોસ્તો આપણે કામ કરીએ છીએ મોસ્ટ ઓફલી. તો દોસ્તો ઘણા બધા લોકોને બેઠા છે, મેં વાતચીત કરીને દોસ્તો એટલે મગજમાં વિચારતા હતો કે સાહેબ તમારી વાત તો સાચી, પણ સાહેબ અમારા ગામડામાં તો ચો બધાને થઈ પેલું એલઈડી ટીવી મળે સાહેબ, હા તો બધા સાહેબ સાદા ટીવી વાળા, તો સાહેબ તૈંગાડી શું કરવું સાહેબ, તો એના માટે બી સાહેબ વાતચીત કરું. કદાચ કોઈની પાસે સાહેબ લેપટોપ હોય તો લેપટોપ દ્વારા ડાયરેક્ટ પ્લાન, મેં તમને એલઈડી પર કીધું રીતે પણ પોતાના લેપટોપ પરથી ડાયરેક્ટ પ્લાન બતાવી શકીએ છીએ. પણ માની લો કે સાહેબ કદાચ પ્લાન લેપટોપ બી આપણી પાસે દોસ્તો નથી, પણ આપણે સાહેબ શું કરી શકીએ છીએ, લેપટોપ વગર બી સાહેબ આપણા મોબાઈલની અંદર સાહેબ જે વિડીયો છે એને સેવ કરીને તમારા મોબાઈલની અંદર સાહેબ તમારે એક વસ્તુ દોસ્તો વસાવવી પડશે. એનું નામ છે નાનું બ્લુટૂથ સ્પીકર આવે છે. ઓકે, એ સ્પીકર દોસ્તો તમારે વસાવવું પડશે. એ ખાલી એને વસાયેલો, જેટલા બી લોકોનો પ્લાન બતાવતો હજુ નથી બરાબર ફાવતો એ લોકો માટે દોસ્તો વાતચીત છે. કદાચ 2 દિવસ આપણે અપ્લાઈન પછી ટાઈમ આપણે ટાઈમ આપ્યો છે 2 દિવસ પછી, તો 2 દિવસ દોસ્તો આપણે ડિજિટલી ના માધ્યમ દ્વારા આપણે કોઈને બી પ્લાન આવી રીતે બતાવી શકીએ છીએ અને જોઈનિંગ દોસ્તો લાવી શકીએ છીએ. તો દોસ્તો આ જે કામ તમને દોસ્તો કહું છું, આ દરેક કામ મેં પર્સનલી કરેલા છે, મને સારા રિઝલ્ટ દોસ્તો મળેલા છે, અને એના કારણે દોસ્તો આજે તમને શેર કરી દઉં છું. તો ડિજિટલ માધ્યમ દ્વારા આજે સાહેબ બહુ મોટું કામ કરી રહ્યું છે દોસ્તો. ઓકે, નેક્સ્ટ સર. દોસ્તો ત્રીજો પોઈન્ટ સાથે 100% પ્રોડક્ટ યુઝર સાહેબ, આજની તારીખમાં દોસ્તો એક વાતચીત કરીએ સરજી, 100% પ્રોડક્ટ યુઝર ની અંદર સરજી, કે માનો કે સાહેબ આપણી પોતાની દુકાન છે દોસ્તો, પોતાની દુકાન છે સરજી, તો આપણે ખાંડ લાવી છે મોરસ દોસ્તો 500 ગ્રામ દોસ્તો લાવી છે, આપણે શું કરીએ, બીજાની દુકાન પર લેવા જઈએ? ના સાહેબ, તમારો જવાબ હું સમજી ગયો કે ના સાહેબ, પોતાની દુકાન હોય છે સાહેબ, તો બીજાની દુકાનમાં હું કામ લેવા જઈએ? તો સાહેબ આજની તારીખમાં આપણી સાહેબ પોતાની એજન્સી સાહેબ સ્ટાર્ટઅપ થઈ છે, પોતાની દોસ્તો તમારી એક દુકાન દોસ્તો સ્ટાર્ટઅપ થઈ છે, તો તમારા પોતાની દુકાનની અંદર બી સાહેબ જેટલી બી આપણી સાહેબ પ્રોડક્ટ છે, દરેક પ્રોડક્ટ સાહેબ આપણે વાપરવી દોસ્તો જરૂરી છે. ઘણા ખરા લોકો સાહેબ આજની તારીખમાં 95 નો સાહેબ કોર્સ આપવા જાય, વચ્ચે શૈલેષ સરે વાતચીત કરી આ પોઈન્ટ પર સાહેબ, ઘણા બધા લોકો સાહેબ 95 દોસ્તો આપવા જાય છે સરજી, પેલો ભાઈ પૂછે સાહેબ કેવો ટેસ્ટ છે, કડવો તો નહીં લાગે ને? પેલા ભાઈને ખબર જ ના હોય સાહેબ કેવો ટેસ્ટ છે. ચલો માનો કદાચ ખબર તો છે, કેમ કે બધો અપ્લાયને તો કીધી હશે, ટ્રેનિંગો બીટીંગમાં સાહેબ સાંભળી દો છે કે સાહેબ સ્ટ્રોબેરી જેવો જ્યુસ જેવો ટેસ્ટ લાગે, એક પ્રકારનું જ્યુસ કહીએ તો બી સાહેબ ચાલે. એટલે ભાઈ વાપરી ના હોય પણ સાહેબ કહે શું, અરે સાહેબ જ્યુસ જેવો સ્ટ્રોબેરી જેવો ટેસ્ટ લાગશે. પણ સાહેબ હું તમને એટલું જરૂરથી દોસ્તો કહીશ કે જ્યાં સુધી તમે એ પ્રોડક્ટ વાપરીને સાહેબ જે વ્યક્તિ વાતચીત કરતા હશો, એ કોન્ફિડન્સ લેવલ તમારું દોસ્તો અલગ હશે તમારા અનુભવના કારણે. અને સાહેબ તમે વાપરેલું નહીં હોય સાહેબ, તમે ખાલી એમને બીજાના અનુભવ ખાલી તમે સાહેબ દોસ્તો શેર કર્યો હશે, તો એનો કોન્ફિડન્સ લેવલ સાહેબ સામેવાળા વ્યક્તિમાં સાહેબ ઇમ્પેક્ટ કરે છે. ઓકે, તો સૌથી પહેલા સાહેબ 100% પ્રોડક્ટ યુઝર દોસ્તો, આપણી જેટલી બી વસ્તુ આપણી માઇલસ્ટાઈલની અંદર દોસ્તો છે, દરેક વસ્તુ આપણા ઘરની અંદર વાપરવી ખાસ જરૂરી છે. આપણે દરેક લોકોને સાહેબ એવું કહીએ છીએ કે આપણું હેલ્થ જરૂરી છે, વેલ્થ જરૂરી છે, જિંદગી જરૂરી છે સરજી. તો એવી જ રીતે સાહેબ માઇલસ્ટાઈલમાં સાહેબ તમે ડાયમંડ તો બની જશો, પણ તમે સાહેબ પ્રોડક્ટ પહેલેથી વાપરતા નહીં હોય સાહેબ, આપણી પ્રોડક્ટ યુઝ નહીં કરતા હોય સાહેબ, તો આપણે જ કેમિકલ વળી દોસ્તો બહારથી વસ્તુ વાપરીશું, તો આપણને બી બીમારી તો લાગવાની જ ને ભાઈ. તો એના કરતા બેટર છે કે આપણને આપણી જે 100% આયુર્વેદિક પ્રોડક્ટ મળે છે, હર્બલ પ્રોડક્ટ મળે છે, કેમિકલ વગરની દોસ્તો પ્રોડક્ટ મળી છે, તો 100% દોસ્તો આપણે પ્રોડક્ટ વાપરવી દોસ્તો જરૂરી છે. ઓકે, તો બિચારા દોસ્તો એક્ઝામ્પલ આપણે આપીએ છીએ, સૌથી પહેલા આપણે પોતાના ઘરની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવું દોસ્તો જરૂરી છે. ઓકે, તો દોસ્તો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ સર, નેક્સ્ટ કરજો સરજી. ઓકે, ચોથો પોઈન્ટ છે સરજી, મીટિંગ મસ્ટ અટેન્ડ સાહેબ. આજની તારીખમાં સાહેબ જેટલી બી મિટિંગ્સ દોસ્તો થાય છે, આપણે પોતે અને પોતાની ટીમ સાથે સાહેબ આપણે મીટિંગ, શૈલેષ સર હંમેશા સાહેબ કહે છે કે તમે તમારી ટીમ સાથે સાહેબ બેસો, ટીમ સાથે બેસો સર. ઓકે, તો મીટિંગ મસ્ટ અટેન્ડ સાહેબ, પોતાની ટીમ સાથે બેસવું જરૂરી છે. નેક્સ્ટ સર કરજો. ઓકે,
કોઈ ગેસ્ટ આવે કે ના આવે સાહેબ, પણ પોતાની હાજરી સાહેબ આપવી જરૂરી છે. આજે સાહેબ ઘણી બધી વાર સાહેબ આવા ઘણા કિસ્સા સાહેબ બનતા હોય છે. ઓકે, ઘણી બધી વાર સાહેબ બનતા હોય સાહેબ. શરૂઆતમાં નવો નવો તો સાહેબ તો મને ખ્યાલ નહોતો, તો મને મેડમ ફોન કરતા, સર ફોન કરતા કે યશભાઈ કેમનું પ્લાનિંગ છે, સરને વાતચીત તો કરી નાખો સાહેબ, 5 ગેસ્ટનું પ્લાનિંગ છે. પણ એન ટાઈમે સાહેબ કારણોસર મારું ગેસ્ટ કાઉન્ટિંગ તૂટવાના કારણે સાહેબ હું સાહેબને એવું કહેતો એન ટાઈમે કે સાહેબ મારી પાસે દરેક લોકો જે આવવાના હતા એ લોકો સાહેબ આજની તારીખમાં કદાચ નથી આવવાના સરજી, કારણોસર મારી પાસે ગેસ્ટ કાઉન્ટિંગ તૂટી ગયું છે. તો સાહેબ હું એકલો એકલો આઈને બી શું કરું સાહેબ, મને તો ખબર છે કે બીઓપી માં શું આવે છે. તો સર અને સાહેબ સર મને એવું સમજાવતા કે યશભાઈ તમારે સાહેબ આવું જરૂરી છે. સાહેબ કેમ આવું જરૂરી છે? કારણ એક જ સાહેબ કે જ્યાં સુધી તમે સ્ટેજ પર આવીને તમે આ રીતે તમે જાતે સમજાવતા સાહેબ ના થઈ જાઓ, એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ કઈ આવશે સરજી, જેથી તમને આ ખબર ના પડે સરજી, ત્યાં સુધી તમારે યશભાઈ તમારે મીટિંગમાં સાહેબ આવવું જ પડશે, આવે કોઈ કે ના આવે સરજી. જો તમારે સાહેબ શીખવું છે, તમારા ધંધાની દોસ્તો આગળ વધવું છે, તમારે એનટીસી દોસ્તો આઈટીસી બનવું છે, તો યશભાઈ તમારે આવું જરૂરી છે દોસ્તો. હજી ઘણા બધા લોકો સાહેબ આવું વસ્તુ કરતા હશે કે એન ટાઈમે ગેસ કાઉન્ટિંગ તૂટી જવાના કારણે સાહેબ ઘણા બધા લોકો નહીં જતા હોય સાહેબ, નહીં આવતા હોય સાહેબ, કોઈ બહાનું કાઢતા સરજી. પછીની તારીખમાં સાહેબ એવું ના કરવું જોઈએ સરજી. આપણે પોતાના પોતાના નોલેજ માટે સાહેબ પોતાની એક સ્લાઇડ આપણે ભૂલાઈ ના જવાય સાહેબ, એના માટે આપણે કોઈ આવે કે ના આવે આપણે મિટિંગ સાહેબ જવું જરૂરી છે. ઓકે દોસ્તો લખી દો, આપણી મિટિંગ જ આપણી સાહેબ ઓફિસ છે. આપણે સાહેબ ધંધો સ્ટાર્ટઅપ કર્યો સાહેબ, આપણે કોઈ ઓફિસ કરવાની જરૂર નહીં પડતી, કોઈ દુકાન કરવાની સાહેબ જરૂર નહીં પડતી, કોઈ જગ્યા પર જવાની સાહેબ જરૂર નહીં પડતી સાહેબ. આપણી મિટિંગ જ સાહેબ આપણી ઓફિસ જ હતી. રોજ સવારમાં સાહેબ આપણે મિટિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું સાહેબ, આપણે ઓફિસ ચાલુ થઈ ગઈ સાહેબ. કોઈ જગ્યા પર સાહેબ ઓફિસ કરવાની કોઈ જરૂર પડતી નથી સરજી. તો આપણે સાહેબ મિટિંગ જ આપણી ઓફિસ છે દોસ્તો. સૌથી પહેલા મિટિંગો સ્ટાર્ટ કરવી પડશે. ઓકે દોસ્તો વાંચી કરી સાહેબ સમય આપવો પડશે સરજી. જોબ કરીએ છીએ, નોકરી કરીએ સાહેબ, સમય આપે છે ત્યારે ઉઠીને આપણે પૈસા મળે છે. જો કોઈ ધંધો સાહેબ ધંધા પાણી સાહેબ કરીએ છીએ તો 7 કલાક 8 કલાક સાહેબ દુકાન પર, 10 કલાક 12 કલાક દુકાન પર સવારથી સાંજે દોસ્તો આપણે બેસીએ છીએ, ત્યારે જઈને દોસ્તો આપણા ઘરે પૈસા દોસ્તો આવે છે. અને સાહેબ લિમિટેડ પૈસો આવે છે. જે સપના સાહેબ પૂરા કરવા છે, પૂરા નહીં કરી શકતા, પણ આ ધંધા સાહેબ પૂરા થઈ શકે છે, એ ગેરંટી સર જે છે. એના માટે સાહેબ સમય એ બી આપવો પડશે. નેક્સ્ટ સર. ઓકે દોસ્તો 5મો પોઈન્ટ છે અટેન્ડ એવરી પ્રોગ્રામ વિથ ટીમ સાહેબ. પહેલો પોઈન્ટ ગયો સાહેબ મીટિંગ્સ. મીટિંગ સાહેબ અટેન્ડ કરવા પડશે. સાહેબ લખ્યું છે આ પ્રોગ્રામ સાહેબ ફેમિલી ફંક્શન દોસ્તો વાતચીત છે. આ ફેમિલી ફંક્શન તમે સાહેબ ફોટો દેખી રહ્યા છો તો સરજી, અમારો ગુજરાતી સાહેબ અમારો ટીમ ચેમ્પિયન સાહેબ પ્રોગ્રામ થયો હતો, એની અંદર સાહેબ આ ફોટોગ્રાફ છે સરજી. દરેક લોકો સાહેબ દરેક લીડરો સાહેબ અંદર ફોટો તમને દેખાતા હશે. અટેન્ડ એવરી પ્રોગ્રામ સાહેબ વિથ ટીમ સાહેબ. દરેક પ્રોગ્રામમાં સાહેબ પોતે ખુદ અને પોતાની ટીમને સાહેબ પ્રોગ્રામની દોસ્તો હાજર રાખવી દોસ્તો જરૂરી છે. આગળ સમજે કઈ રીતે. નેક્સ્ટ સરજી. નેક્સ્ટ ઓકે દોસ્તો સમજો, ગ્રોથ કરવા માટે સાહેબ પ્રોગ્રામ ખૂબ જરૂરી છે. આજે દરેકમાં ફેમિલી ફંક્શન સાહેબ દરેક અલગ અલગ જગ્યા પર આવે છે. આજે સાહેબ પ્રકાશના લેવલે, સરેસના લેવલે સાહેબ અલગ અલગ જગ્યા પર આપણે પ્રોગ્રામો સાહેબ ઓર્ગેનાઇઝ થઈ રહ્યા છે. એ પ્રોગ્રામની અંદર સાહેબ લાવવાના કારણે સાહેબ ઘણા બધા લોકોને સાહેબ ફાયદો થાય છે. સાહેબ મને બી ફાયદો થતો હતો કે સાહેબ હું સાહેબને હંમેશા કહેતો સાહેબ કે ટૂંક સમયની અંદર, ઓછા સમયની અંદર સાહેબ મારે ગ્રોથ કરવો છે, ટીમ બિલ્ડિંગ દોસ્તો કરવી સરથી મારે કરવી હોય તો મારે કરવું શું પડશે? તો સર મને સાહેબ એવું કહેતા કે સાહેબ જ્યારે બી કોઈ પ્રોગ્રામ યશ આવે, યશભાઈ જ્યારે બી કોઈ પ્રોગ્રામ આવે, જ્યારે બી કોઈ ફંક્શન આવે દોસ્તો, તો એવા સમયમાં આપણે જેટલા બને એવા મેક્સિમમ ગેસ્ટને આપણે બેસાડવા જરૂરી છે. તો દોસ્તો એવું કહેતો હતો કે સરજી કે ભાઈ સેટ નહીં થાય મારે આવવાનું. ઓકે ધંધા પ્રત્યે સાહેબ કોઈ બી નેગેટિવ વ્યક્તિ હતો સરજી, પણ ફંક્શન ની અંદર સાહેબ એક સેલિબ્રેશન પ્રોગ્રામ છે સરજી, ખાલી એક માન માટે ખાલી તારે મારી સાથે દોસ્તો આવવાનું છે. ખાલી આટલી વાતચીત કરીને સાહેબ કોઈ બી જે વ્યક્તિ ના પડતો તો એ વ્યક્તિને ખાલી સાહેબ આવા કોઈ ફંક્શનમાં તો પ્રોગ્રામમાં બેસાડી દીધા સરજી, તો સાહેબ પેલું કહેવાય 70 થી 80% સાહેબ ચાન્સીસ વધી જાય છે એ જે વ્યક્તિ પોઝિટિવ થઈને તમારા ધંધાની અંદર કન્વર્ટ થવાનો સાહેબ. તો આ પ્રોગ્રામ સાહેબ ગ્રોથ કરવા માટે સાહેબ ખૂબ જરૂરી છે. પ્રોગ્રામની સાહેબ લોકો સકારાત્મક વ્યવહાર સાહેબ તંગાડી સાહેબ પ્રોગ્રામની અંદર સાહેબ લોકો આવે છે, એકબીજાને સાહેબ સારો વ્યવહાર કરે છે, એક માન સન્માન દોસ્તો લોકોને મળે છે, એના કારણે લોકો પ્રેરિત થાય છે સરજી. તો એના માટે બી સાહેબ ખાસ જરૂરી છે. ઓકે નેક્સ્ટ. ઓકે છઠ્ઠો પોઈન્ટ છે સરજી લર્નિંગ. શીખતા રહેવું પડશે સરજી. આજની તારીખમાં દરેક લોકો સાહેબ શીખતા રહેવું પડશે. દરેક સેક્ટરમાં સાહેબ અપડેટેશન આવે છે, દરેક જગ્યા પર સાહેબ અપડેટેશન આવે છે. તમે સાહેબ માર્ક કરો સાહેબ. આજની તારીખમાં સાહેબ એક નાનું એક એક્ઝામ્પલ સમજીએ સરજી કે આપણા દરેક લોકોના ગામની અંદર સાહેબ આશા વર્કર બહેનો હશે. એ લોકોને સાહેબ અમુક દિવસમાં સરજી એ લોકોને ટ્રેનિંગ એક મીટિંગ ફિક્સ હોય છે કે અઠવાડિયામાં આ દિવસે આ વારે સાહેબ એ લોકોને આખા પીએસએ સેન્ટર પર જે મેઇન જે ગ્રુપ મતલબ મેઇન જે જગ્યા હોય એ જગ્યા પર દેખડી 25-50 બહેનો ભેગી થઈ સરજી, અને જે મેઇન હેડ હોય છે એ લોકોને ટ્રેનિંગ આપે છે કે નવી મેડિસિન એડ થઈ, નવું કન્ટેન્ટ એડ થયું. તો એવી જ રીતે સરજી આપણા ધંધાની અંદર સાહેબ દરરોજ કંઈક ને કંઈક સાહેબ લોકો શીખવું પડશે સરજી. આજની તારીખમાં સાહેબ હું જાતે એવું કહી શકું સરજી કે આજની તારીખમાં સાહેબ આપણે આપણા ધંધાનું સાહેબ 1%, 2%, 5%, 10% બી સાહેબ આપણે નોલેજ નથી ધરાવતા.
એટલું દોસ્તો આપણે શીખવાનું બાકી છે આપણા ધંધામાં સાહેબ. જેટલું શીખીશું એટલો પૈસો વધારે મળશે અને સાહેબ એટલી ખબર પડે, જો શીખવાથી જો વધારે પૈસો દોસ્તો મળતો હોય તો શીખવું જરૂરી છે. તો સાહેબ લર્નિંગ શીખવું જરૂરી છે, હંમેશા શીખવું જરૂરી છે. ઓકે, નેક્સ્ટ સરજી. ઓકે સરજી, અંદર વાંચી પોઈન્ટ લખ્યું સરજી. રોજ અપડેટ થવું પડશે સરજી. રોજ કંઈક ને કંઈક સાહેબ, વધારે નહીં પણ સાહેબ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ સાહેબ, યા તો બુક વાંચી લઈએ, યા તો યુટ્યુબ પર વિડીયો જોઈ લઈએ. આ કંઈક ને સાહેબ રોજ કંઈક ને કંઈક નાનું મોટું અપડેટેશન આપણે સાહેબ જિંદગીમાં આપણે લાવવું પડશે. એજ્યુકેશન સાહેબ મગજનો ખોરાક છે સરજી. શીખવું મગજનો ખોરાક સરજી. તમે એક માર્ક કરજો સરજી. તમે કારણોસર, મતલબ કે તમે બીમાર પડી ગયા, સમજો ધ્યાનથી, મતલબ કે તમે બીમાર દોસ્તો પડી ગયા, બીમાર પડવાના કારણે, બીમાર થઈ જવાના કારણે તમે 15 દિવસ ના કોઈ ટ્રેનિંગ મિટિંગમાં ગયા, ના કોઈ સાહેબના કોઈ કોન્ટેક્ટમાં રહ્યા, કોઈ બી સાહેબ, સાહેબ તમારું માઇન્ડ આખું કન્વર્ટ થઈ જશે દોસ્તો. તમે માર્ક કરજો સરજી. તમને એ પોઝિટિવિટી ફરી જે લાઈન પટરી પર સાહેબ તમારી ટ્રેન ચાલતી સરજી, એ પટરી પરથી ઉતરી જવાના કારણે સરજી ફરી એ પાટા પર સાહેબ ટ્રેન ચડતા સાહેબ બહુ સમય જશે. એ માઇન્ડસેટ થતા સાહેબ તમારો બહુ જ સમય છે દોસ્તો જતો રહેશે. તમારો પર્સનલ અનુભવ છે. ત્યારે જોબ કરતો તો મેં કાલે મારી સ્ટુડન્ટ અંદર મેં વાતચીત કરી કે સાહેબ એજ્યુકેશન લેવું જરૂરી છે. એજ્યુકેશન આપણે સાહેબ દોસ્તો મગજનો ખોરાક છે. કઈ રીતે સાહેબ એજ્યુકેશન લઈ શકીએ છીએ? તો ટ્રેનિંગ છે, એટીપી છે, આરટીપી છે, એલડીપી છે, એસએલએસએલ છે, પીપીએસએસ છે દોસ્તો. આવા અલગ અલગ જગ્યા પર સાહેબ અલગ અલગ ટ્રેનિંગો થતી હોય છે સરજી. એજ્યુકેશન આપણને મળવું પડતું હોય, લેવું પડતું હોય છે. ઓકે, આજે તારીખમાં સાહેબ હાલના સમયમાં સાહેબ દરરોજ સવારમાં ટ્રેનિંગ થાય છે. રોજ સવારમાં કલાકની દોસ્તો ટ્રેનિંગ થાય છે, મીટિંગ થાય છે. અલગ લીડર, અલગ અલગ લોકોનો સાહેબ, લીડરનો સાહેબ અનુભવ, એક્સપિરિયન્સ, પ્લસ એમનું જે પર્સનલી જે શીખ્યા છે એ પર્સનલી કેવી રીતે લોકો આગળ વધે છે, દરેક લોકોનું સાહેબ શીખવા મળે છે. આવો સાહેબ મોકો સાહેબ જિંદગીમાં દોસ્તો ખરેખર ફરી શીખવાનો સાહેબ નહીં આવે. અને સાહેબ એક મોટું એનું એક્ઝામ્પલ સાહેબ આપું, અને એક્ઝામ્પલ સાહેબ એ સાહેબે બી મને વાતચીત કરી છે. મારા ટીમ પાર્ટનર છે, એનું નામ છે ધવલભાઈ પટેલ, જે બરોડાથી છે. ઓકે સાહેબ, એવા સમયમાં સાહેબ એનો મોટો ધંધો હતો સાહેબ. એવા સમયમાં ટાઈમ નતો મળતો સાહેબ, ડ્યુ ટુ કોરોના. કોરોના સમયની અંદર સાહેબ તમને બી ઘણા બધા જૂના ડિસ્ટ્રીબ્યુટર છે, લોકોને ખબર હશે સરજી. એવા સમય સાહેબ પ્રકાશ સર ડેલી સવારમાં 6 વાગે, 6:30 વાગે સવારમાં 1 કલાકનું, 2 કલાકનું સાહેબ સેશન ચલાવતો. અને સેશન ની અંદર સાહેબ કલાક 2 કલાક શીખવાના કારણે સાહેબ એ વ્યક્તિ સાહેબ એઝ અ ફૂલ ટાઈમ કરિયર તરીકે, જે પાર્ટ ટાઈમ ધંધો કરતા હતા, આજે એઝ અ ફૂલ ટાઈમ કરિયર તરીકે આજે માઇલેસ્ટર સાહેબ કરે છે. સાહેબ એ લોકોને સાહેબ એમને પૂછ, એ સાહેબ હંમેશા મને એવું કે જો યશભાઈ કોરોના સાહેબ ના આવ્યો હોત ને તો સાહેબ હું શીખતો નહીં. અને સાહેબ હું શીખતો નહીં તો આનો સિરિયસ ધંધા પ્રત્યે સાહેબ થતો નહીં. અને સિરિયસ ધંધા પ્રત્યે ના થતો સરજી તો આજે ફૂલ ટાઈમ કરિયર તરીકે મારા ફેમિલીને સિક્યોર બનાવવા માટે સરજી હું કામ ના કરતો સાહેબ. તો એના માટે સાહેબ આજની તારીખમાં કલાકનું જે સાહેબ દોસ્તો સેશન છે એ ખાસ અટેન્ડ કરવું સાહેબ જરૂરી છે. એના કારણે સાહેબ આપણે અપડેટેશન થશું, એક રીતે આપણે આગળ નોલેજ અપડેટ થશે અને આપણે શીખીશું દોસ્તો, આપણે આપણી ટીમને આપણે શીખવાડી શકીશું. નેક્સ્ટ. ઓકે, 7મો દોસ્તો પોઈન્ટ છે પર્સનલ સ્પોન્સરિંગ. સાહેબ મેઇન મહત્વનો મુદ્દો સરજી છે, ઇન્ક્લુડ મી, હું બી અંદર આવી ગયો સરજી. આપણે સ્પોન્સરિંગ પર્સનલ લોકોને સાહેબ ટીમ બનાવવા માટે સાહેબ પર્સનલ સ્પોન્સરિંગ દોસ્તો કરવું જરૂરી છે. કેમ કરવું દોસ્તો જરૂરી છે, મેં તમને નેક્સ્ટ પહેલા વાતચીત કરીને સાહેબ. બરાબર, ટીસી દોસ્તો બની ગયા, ડીટીસી બની ગયા, ઝેડટીસી બની ગયા, એસટીસી બની ગયા. ત્યાર પછી દોસ્તો આપણે શું કરીએ છીએ કે આપણી પાસે જેટલી બી ટીમ છે એ ટીમ પર ફોકસ કરીએ છીએ અને એમના જ કોન્ટેન્ટની દોસ્તો આપણે લોકોને જોઈનિંગમાં અપડેટેશન કરીએ છીએ, પણ પર્સનલ નથી કરતા. સાહેબ એક સમય સાહેબ એવો આવે છે ત્યારે એક ડિસ્ટ્રીબ્યુટર મહેનત દોસ્તો આપણે પાછળ આપણે કરીએ છીએ, એક લેવલ પર આવી જાય છે, ટીસી, એટીસી, ડીટીસી, મતલબ કે એ બી એક લીડરની કેટેગરીમાં આવે છે. મતલબ એને બી જેટલા બી સંકોચ હતા, જેટલા બી ડર હતા, બધા દૂર થઈ કે લીડરની કેટેગરીમાં આવ્યા બાદ. ઓકે, તો એને સાહેબ એમના મતલબ સાહેબ એક વાર તો મગજમાં એવો વસ્તુ આવશે સરજી કે મારા જે અપ્લાય છે, મારા જે સાહેબ છે એ લોકોના એ સાહેબ તો પર્સનલ એમને જોઈનિંગ આવતા નહીં સરજી, મારા જ જોઈનિંગ દોસ્તો આવે છે. મારા પર્સનલ જ સાહેબ જોઈનિંગ, મતલબ સાહેબ શું છે કે મારા જ પર સાહેબ બેઠેલા છે. મતલબ સાહેબ મારા સ્પોન્સરિંગના કારણે, મારા ધંધાના કારણે સાહેબ આજે સાહેબનો સાહેબ ચેક બને છે. તો સાહેબ આ વસ્તુ સાહેબ મગજમાં આજે તો કાલે સાહેબ એક વાર તો કોઈ બી વ્યક્તિના માઇન્ડમાં સાહેબ આવશે. સાહેબ કદાચ રેર કેસમાં કોઈ સાહેબ એવી વ્યક્તિ છે કે જેમાં માઇન્ડમાં બે વસ્તુ સાહેબ નહીં આવે. સાહેબ ઘણા ખરા લોકોના માઇન્ડની સાહેબ વસ્તુ પ્રશ્ન આવશે 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 સાહેબ. તો એના માટે સાહેબ પર્સનલ સ્પોન્સરિંગ ચાલુ હશે સરજી. પર્સનલ લોકો આપણે તમારા અલગ અલગ જગ્યા પર આપણે નાખતા હશું, પર્સનલ સ્પેશિયલ દોસ્તો આપણે ચાલુ હશે. નવા નવા લોકો તમારા પર્સનલ કોન્ટેક્ટ દોસ્તો આ ધંધામાં આવતા રહેશે. તો એના કારણે દોસ્તો આવી તકલીફો તમને નહીં નડે સરજી. તો પર્સનલ સ્પોન્સરિંગ સાહેબ કરવું ખાસ જરૂરી છે. ઓકે, નેક્સ્ટ વાતચીત કરીએ. નેક્સ્ટ સરજી. ઓકે, 8મો સાહેબ મુદ્દો છે કાઉન્સિલેશન ઓફ સબ ટીમ વિથ અપલાઇન સાહેબ. દોસ્તો સમજો, દર અઠવાડિયે આપણું ધંધામાં સાહેબ કહેવાય આપણો જે મહિનો છે સરજી અઠવાડિયાનો છે. ઓકે, તો દર અઠવાડિયે સરજી અપ્લાયન્સ સાથે સરજી વાતચીત કરવી સાહેબ ખાસ જરૂરી છે. હંમેશા મારા જે સાહેબ છે, જે સિનિયર છે, નિયર છે, હંમેશા કહે છે
તું ભાઈ યસ, જ્યારે બી તું ટીમ ફિલ્ડમાં નીકળે તું અઠવાડિયું, મને અઠવાડિયું ના ફોન કરો કોઈ વાંધો નથી, પણ અઠવાડિયા પત્યા બાદ 1 કલાક, 2 કલાક, 3 કલાક મુલાકાત કર, આપણે બેસીએ. નેક્સ્ટ અઠવાડિયામાં જે ટાર્ગેટ લીધો હતો એ ટાર્ગેટ કેટલો લીધો, મતલબ કે ₹1,00,000 ટાર્ગેટ લીધો છે, પછી દોસ્તો ₹1,00,000 ટાર્ગેટ ના બધું 70 નો ટાર્ગેટ પત્યો, તો 30 નો ટાર્ગેટમાં ક્યાં તકલીફ આવી, એવું તો શું પ્રોબ્લેમ પડ્યો, નેક્સ્ટ બીજા વીકમાં આપણે કઈ ટાર્ગેટ બનાવવો છે, એ રીતે ટીમને આગળ લઈ જવી છે. તો આ રીતે અમે બેસતા, કાઉન્સેલિંગ કરતા સરજી કે નેક્સ્ટ શું કરવું છે, નેક્સ્ટ અઠવાડિયાનું પ્લાનિંગ દોસ્તો શું. તો એના માટે સાહેબ તમારા અપ્લાયનમાં સાહેબ જે બી આવતા હોય સાહેબ, એ અપ્લાયન સાહેબ દર અઠવાડિયે સાહેબ તમારે કાઉન્સેલિંગ કરવું, બેસવું દોસ્તો જરૂરી છે, વાતચીત કરવી સાહેબ દોસ્તો જરૂરી છે, કારણ કે દોસ્તો મને એટલી ખબર પડે જે લેવલ પર સાહેબ આપણો ગોલ છે, એનટીસી, આઈટીસી, સીટીસી, ડાયમંડ, એ ઓલરેડી સાહેબ આપણા લેવલ સાહેબ સાહેબો ગુજરેલા છે. એમને એવા સમયમાં સાહેબ જે તકલીફો પડી રહી છે એવા સમયમાં એમને શું ટેકલ કર્યું, એમને શું કામગીરી દોસ્તો કરી, અને એમને જે ધંધો ડાઉન થયો, ધંધો કેવી રીતે અપ જશે સાહેબ, એમને દરેક પ્રકારનો સાહેબ ગુડ કૂટના પાણીનો અનુભવ છે. તો દોસ્તો આપણને ગાઈડ કરશે દર અઠવાડિયે સરજી કે આપણે શું કરવું પડશે. તો એના હિસાબે સાહેબ દર અઠવાડિયે અપ્લાયન સાથે સરજી આપણે કાઉન્સિલિંગ કરવું, વાતચીત દોસ્તો કરવી જરૂરી છે, ગયા અઠવાડિયે શું થયું અને આ અઠવાડિયે શું થવા જઈ રહ્યું છે. ઓકે, તો નેક્સ્ટ વાતચીત કરીએ. નેક્સ્ટ સરજી. ઓકે સરજી, વાતચીતમાં શું થાય છે સરજી, પાસ્ટ ફીડબેક, મતલબ કે ગયા અઠવાડિયે શું કામગીરી થઈ છે અને ફ્યુચર મતલબ કે આવનારા સમયમાં સાહેબ શું કરવાનું છે, મતલબ કે એનું નામ છે સાહેબ કાઉન્સેલિંગ. કાઉન્સિલમાં સાહેબ આ વાતચીતમાં મેઇન બે મુદ્દા છે, ગયા અઠવાડિયે શું થયું અને આ અઠવાડિયે મારે શું કરવાનું સરજી, એનું મને પ્લાનિંગ આપ. દોસ્તો એ સર તમને પ્લાનિંગ આપશે, તમને ગાઈડ કરશે. એટલે ઇન કેસ ગયા અઠવાડિયે સાહેબ ડાઉનમાં ગયા હશે તો મોરલી આપણે ડાઉન થઈએ છીએ, દોસ્તો એ તમને કંઈક એવું હિન્ટ આપશે, એટલે તમને સાહેબ એક મોટિવેશન આપશે સરથી કે તમે આ અઠવાડિયે ગયા અઠવાડિયે જે એનર્જી દોસ્તો કામ કરતા હતા એના કરતા 2 ગણી એનર્જી છે દોસ્તો નવા અઠવાડિયે સાહેબ આપણે કામ કરી શકીશું. તો દર અઠવાડિયે સરજી કાઉન્સિલિંગ કરવું સાહેબ જરૂરી છે. એમાં બી સાહેબ ખાસ ગયા અઠવાડિયે સાહેબ શું કામગીરી થયું, કઈ ભૂલ થઈ સાહેબ, શેના કારણે સાહેબ ધંધો ના થયો, ડાઉનફોલમાં ગયો, તો નવા અઠવાડિયે સાહેબ આને ઉપર પ્લાનિંગ કરી શકે. દરેક લોકોને સાહેબ એક રિક્વેસ્ટ કે દરેક લોકો તમારા જે બી અપ્લાયમાં દોસ્તો આવતા હોય એ દર અઠવાડિયે સરજી પર્સનલી બેસો, એમને પર્સનલી બેસો, 1-2 કલાક ડિસ્કશન કરો કે સાહેબ નેક્સ્ટ પ્લાનિંગ શું દોસ્તો કરવું છે. ઓકે, તો નેક્સ્ટ સરજી. ઓકે, લાસ્ટ શબ્દ સરજી 9મો પોઈન્ટ છે, મેક યોર ઓન કસ્ટમર બેઝ સરજી. આપણે સરજી રિક્રુટમેન્ટ જોડે, ટીમ બિલ્ડિંગ જોડે સાહેબ આપણે કસ્ટમર દોસ્તો બેઝ બનાવવો બી જરૂરી છે. ઓકે, કસ્ટમર સાહેબ બનાવવા બી જરૂરી છે. આપણે બે વસ્તુ સાહેબ ધંધામાં આપણે બે કડી છે ધંધાની, એક રિક્રુટમેન્ટ, ટીમ બિલ્ડિંગ, અને એ વ્યક્તિને સાહેબ ટકાવવા માટે સાહેબ પ્રોડક્ટ પ્રમોશન મતલબ પ્રોડક્ટનું રિટેલિંગ મતલબ કે કસ્ટમર બેઝ દોસ્તો બનાવવું જરૂરી છે. ઓકે, એ દોસ્તો કેવી રીતે બની શકશે, એક સિસ્ટમ બનાવેલી છે આપણે, તમને લોકોને બી ખ્યાલ છે. કોઈ બી સાહેબ કસ્ટમર બને છે અને કોન્ટેક્ટમાં રહો, એને સાચવી રાખો, હાય હેલો કરતા રહો, એટલે રિઝલ્ટ દોસ્તો મળે છે. રિઝલ્ટ મળ્યા બાદ આપણે સેટિસ્ફાઈડ કસ્ટમર બને છે. સેટિસ્ફાઈડ કસ્ટમર બન્યા બાદ એને 1-to-1 કરો, યા તો કોઈ ટ્રેનિંગ મિટિંગમાં એને બેસાડી દો, તો એ ધંધો સમજી લેશે. ભાઈ તમને જે તકલીફ સર્જી છે એ તકલીફો ઘણા બધા લોકોને છે. તો તમે ખાલી ધંધાની સાહેબ ડિસ્ટ્રીબ્યુટર બનો છો, ખાલી તમે આંગળી ચિંધો સાહેબ ખાલી આ પ્રોડક્ટ લઈને તમે ખાલી એમને આપો છો સરજી, તો તમારી બી જિંદગીની અંદર સાહેબ જે અમારે જિંદગીમાં પરિવર્તન આવ્યું છે એ જ પરિવર્તન તમારી જિંદગીમાં બી આવશે. તો સાહેબ એવી જ રીતે સાહેબ મેં કહ્યું કસ્ટમર બેઝ સરજી, તો કસ્ટમર બેઝ બનાવવાના કારણે સરજી આપણે ટીમ બિલ્ડિંગમાં કન્વર્ટ આપણે કરી શકીએ છીએ. પણ સાહેબ એની અંદર સાહેબ મેઇન પોઈન્ટ લખ્યું છે નીચે, કસ્ટમર ડેટા. આજે સાહેબ ઘણા બધી વખત સાહેબ એવું થતું હોય છે, દરેક જગ્યા પર સાહેબ પોતાનું પર્સનલ બી વાતચીત કરું સરજી, ઘણી વખત સાહેબ થતું હોય સરજી, કસ્ટમર તો સાહેબ બનાવી નાખ્યા સાહેબ, ઢગલો કસ્ટમર બેઝ બનાવી નાખ્યા સાહેબ, ઢગલો કસ્ટમર સાહેબ બનાવ્યા ભૂતકાળની અંદર સરજી. પણ આજની તારીખમાં સાહેબ આપણી પાસે કસ્ટમર ડેટા સાહેબ ના હોવાના કારણે સાહેબ એ લોકો કન્વર્ટ નહીં થઈ શકતા ડિસ્ટ્રીબ્યુટરની અંદર સાહેબ. તો એની અંદર સાહેબ ખાસ ખાસ એક વસ્તુ સાહેબ કરવી જરૂરી છે. દરેક લોકો સાહેબ જેટલે બી જેને બી પ્રોડક્ટ આપો છો સાહેબ, હું તો ₹50 સાબુ આપો, ₹30 આપો, 50-100 આપો, જેટલી બી તમે સાહેબ પ્રોડક્ટ આપો, જેને બી સાહેબ નાના નાનો સાહેબ કસ્ટમર થી લઈને મોટા મોટો સાહેબ કસ્ટમર તમારો સાહેબ છે, ડેટ સાથે સાહેબ, નામ સાથે, ગામ સાથે દરેક લોકોને સાહેબ એન્ટ્રી કરો. કસ્ટમર દોસ્તો બનાવવો પડશે. જેટલી બી લોકો સાહેબ રોજે રોજ બુક ખોલવી પડશે, બુક ખોલીને આપણે રોજ એમને કોન્ટેક્ટ કરવા પડશે. શેના કારણે, કે સંબંધ બનાવવાના કારણે સાહેબ, કાઉન્સિલિંગ કરવાના કારણે, વાતચીત કરવાના કારણે સરજી તમને એ આઈડિયા આવશે કે ભાઈ અમને કેટલો ફરક છે કેટલો નહીં સાહેબ, રેગ્યુલર વાપરે છે કે નહીં વાપરતા સાહેબ, અને વાપરવાના કારણે સાહેબ તમે કોન્ટેક્ટમાં છો, વાપરવાના કારણે સરજી એ વ્યક્તિ આવનારા સમયમાં રિઝલ્ટ મળવાના કારણે તમે ધંધામાં બી એઝ અ ડિસ્ટ્રીબ્યુટર તરીકે કન્વર્ટ થશે. અને સાહેબ ઘણા બધા લોકો સાહેબ મને રિઝલ્ટ દોસ્તો મળેલા છે કે આવા લોકો બી સાહેબ આગળના સમયમાં એઝ અ ડિસ્ટ્રીબ્યુટર થઈને છે સાહેબ, અલગ અલગ કેટેગરીમાં સાહેબ લીડર ક્રિએટ થયા છે. ઓકે, નેક્સ્ટ. ઓકે, હવે સરજી આપણે એ શીખ્યા કે ભાઈ 9 કોર એક્શન
કે ધંધામાં આયા બાદ સાહેબ આ 9 પ્રકારના જે કામ છે, જે બેઝિક કામ છે, એ દોસ્તો કરવા જ પડશે. કર્યા વગર ચાલવાનો સાહેબ કોઈ છૂટકો જ નથી. તો સાહેબ ના કર્યા તો જે સક્સેસ નું જે સાહેબ ટાર્ગેટ લઈને બેઠા છે, એ જગ્યા પર દોસ્તો આપણે આગળ વધવું છે, એ જગ્યા પર સાહેબ આગળ નહીં વધી શકે. અને સાહેબ વધવું છે ખરેખર એની સાહેબ જિંદગી ખરેખરમાં સાહેબ દોસ્તો બનાવી છે, આગળ વધવું છે દોસ્તો, તો 9 કોર એક્શન જે વાતચીત દોસ્તો મેં કરી છે, તે મારો પ્રેક્ટિકલ અનુભવ બી દોસ્તો મેં શેર કર્યો છે, એ દરેક વસ્તુ સાહેબ આપણે કરવી ખાસ ઇમ્પોર્ટન્સ સાહેબ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાહેબ વાતચીત છે, એ સાહેબ બેઝિક કામ છે. જે શૈલેષ સર બી સાહેબ કર્યા છે, એવોર્ડ સર બી કર્યા છે, નિહાર સર બી કર્યા છે, સીમા મેડમ બી સાહેબ કર્યા છે, દરેક લોકોએ સાહેબ આ 9 કોર એક્શન સાહેબ એ લોકોએ બી કર્યા છે. અને કરવાના કારણે સાહેબ આજની તારીખમાં એ લેવલ પર સાહેબ દોસ્તો એ ઇન્કમ પર દોસ્તો પહોંચ્યા છે. દોસ્તો આપણે બી જે બી તમને વાતચીત કરી દોસ્તો, એ 9 કોર એક્શન પર દોસ્તો આપણે કામ કરવું પડશે, રેગ્યુલર કામ કરવું પડશે, રેગ્યુલર દોસ્તો કામ કરવું પડશે. સાહેબ હવે આ લખ્યું છે સાહેબ 11 ડાયરેક્શન ઓફ બિઝનેસ. સાહેબ હવે એ સમજીએ કે હવે શું ના કરવું જોઈએ. આપણે સમજી લીધું દોસ્તો કે આ ના કરવું જોઈએ, 9 કોરેક્શન સાહેબ કરવા જોઈએ. સાહેબ આપણે એવું સમજીએ ખાલી કે 11 ડાયરેક્શન ઓફ બિઝનેસ સરજી, મતલબ કે શું ના કરવું જોઈએ સર. તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે દેખીએ સરજી, નેક્સ્ટ સરજી. ઓકે, લાસ્ટ સ્લાઇડ છે સરજી, ત્યાર પછી આપણે ટ્રેનિંગ પૂરી થશે. પહેલો સાહેબ પોઈન્ટ લખ્યું સરજી, લોકોના પૈસા સાથે સાહેબ છેડછાડ ના કર્યું છે. જેનો બી સાહેબ પૈસો આવે છે આપણી પાસે, જોઈનિંગ નો આવે છે, થોડુંક પ્રમોશન નો, મતલબ કોઈ બી એક્ઝામ્પલ તરીકે XYZ પ્રોડક્ટ વેચીને બી ડિસ્ટ્રીબ્યુટર નો કોઈ પૈસો આપણી પાસે ક્લોઝિંગ નો આવે છે, યા તો કદાચ કોઈ જોઈનિંગ લીધા પછી સાહેબ જે અમાઉન્ટ નો જે પૈસો આવે છે એનો ટાઈમ આપણે સાહેબ ભરાઈ દેવા સાહેબ જરૂરી છે. એનો પૈસો સાહેબ વાપરવો ના જરૂરી નહીં વાપરવો સાહેબ. વાંચી કરે સાહેબ બીજો પોઈન્ટ છે, લોકોના માન સન્માન સાહેબ કદી ઠેસ ના પહોંચે સર. આ ખાસ એક મુદ્દો સરજી છે કે હંમેશા હું અલગ અલગ સાહેબ ટ્રેનિંગમાં શીખ્યું છું સરજી કે આપણો સ્વભાવ સાહેબ બહુ મેટર કરે છે. આપણો સ્વભાવ સાહેબ બહુ મેટર કરે છે. અને સ્વભાવના કારણે સરજી કદાચ કોઈ નીચેવાળા ટીમ પાર્ટનર સાહેબ કદાચ નાનું મોટું કંઈક થવાના કારણે કદાચ તકલીફ થાય છે સાહેબ, તો એના કારણે સાહેબ ટીમની અંદર સાહેબ બહુ મોટી તકલીફ આવી શકે છે. તો એના માટે સાહેબ એવા શબ્દો સાહેબ વાપરવા ના, કે જેથી કરીને આપણા લોકોને સાહેબ માન સન્માન સાહેબ ઠેસ ના પહોંચે. કોઈ જગ્યા પર સાહેબ આપણા પ્લાન બતાવવા માટે ગયા છે, વન ટૂન કરવા માટે સાહેબ ગયા છે, તો સાહેબ તગડી થાય કે તમે જો માર્ક કરો છો સાહેબ, માની લો કે હું એઝ અ મીટિંગ કરવા માટે સિનિયર તરીકે ગયો છું, મારા એક ડિસ્ટ્રીબ્યુટર ઓલરેડી બનેલા છે અને એમના કોન્ટેક્ટમાં સાહેબ મીટિંગ કરવા માટે ગયો છું. વન ટુ વન કર્યું સાહેબ, પેલા ભાઈ એવું કીધું કે ભાઈ હું વિચારીને જવાબ આપીશ, હું પછી કહીશ. તો જે પાર્ટી કોન્ટેક્ટ કરવા લઈ ગઈ છે, બંને જે મિત્રો હતા સાહેબ, એ લોકો ગમે એમ બોલી નાખે છે કે ભાઈ તે મારી સાહેબ અમે મારી ઇજ્જત ના રાખી, તે આટલું કામ ના કર્યું સરજી, આટલા વર્ષોનો સંબંધ, 5,000, 10,000, 15,000 માટે તે મારી પાસે આવું કર્યું. તો સાહેબ ના બોલવાના શબ્દો સાહેબ અમને બોલી નાખે છે, એ માન સન્માન સાહેબ ઠેસ પહોંચાડે છે. તો સાહેબ આવું ના કરવું જોઈએ. ડિસ્ટ્રીબ્યુટર જે મીટિંગ કરવા માટે લઈ જાય છે એને ના કરવું જોઈએ, એને પ્રેમથી વ્યવહાર કરવો જોઈએ સરજી, કે કોઈ વાંધો નહીં સરજી. કેમ કે આવનારા સમયમાં સરજી તમારી પ્રગતિ દેખીને સરજી આવનારા સમયમાં એ વ્યક્તિ તમારી પાસે સામેથી આવશે. હા સાહેબ રિયાલિટી છે સરજી, મારી પાસે કિસ્સા સાહેબ બન્યા છે. શરૂઆતમાં સાહેબ ધંધો બતાવવા માટે ગયો, પણ ધંધો સાહેબ ના દેખ્યો, એમ ના સમજ્યા, ના પડી ધંધો કરવા માટે સર. પણ સાહેબ મેં એમને સંબંધ ના બગાડી, સંબંધ ના બગાડવાના કારણે સરજી મારી પ્રગતિ દેખીને, આગળ વધવાની કન્ડિશન દેખીને દોસ્તો એ સામેથી કીધું મને, યસ તું જે કરે છે તો આજથી સમય પહેલા તું મળવા માટે આવ્યો હતો, તો મારે બી કરવું છે. તો આજની તારીખમાં સાહેબ ડિસ્ટ્રીબ્યુટર બન્યા છે. અને સાહેબ પેલું કહેવાય ને, શરૂઆતમાં આપણે વાતચીત કરીએ છીએ શરૂઆતમાં કે ભાઈ ચાલ એકવાર 5,000 થી બી ધંધો, 10,000 થી બી ધંધો એકવાર ચાલુ કરી નાખ. એવા સમય માટે ખાલી 10,000 થી વાતચીત કરી હતી, પણ સાહેબ હવે સામેથી આવ્યો છે, 10 માં નહીં લીધું સાહેબ. મેં કીધું સાહેબ ધંધો તારે ચાલુ કરો ને બકા, તો 30,000 થી નીચે નહીં થાય, 30 થી જ કરવો પડશે તો જ થશે, બાકી નહીં થાય સાહેબ. તો આજે લોકો સામેથી સાહેબ આવ્યા છે, 30,000, 50,000, લાખ રૂપિયા સાહેબ ધંધાની સાહેબ શરૂઆત લોકો કરે છે. તો સાહેબ આ વસ્તુ બહુ બેટર કરે છે કે કોઈ બી લોકોને માન સન્માન સાહેબ હાનિ ના પહોંચાડવી. આવનારા સમયમાં સાહેબ આપણી એફડી કહીએ તો બી ચાલે સરજી, કે આપણી એફડી છે કે આવનારા સમયમાં આપણી પ્રગતિ દેખીને, આપણો ગ્રોથ દેખીને સાહેબ સામેથી વ્યક્તિ આપણી પાસે આવવાનો છે. ઓકે, વાતચીત કરીએ સરજી. અપલાઈન અને ડાઉનલાઈન વચ્ચે સાહેબ ઉધારી ના રાખવી સરજી. અપલાઈન અને ડાઉનલાઈન વચ્ચે સરજી જેટલો બી નાનો મોટો કોઈ પ્રોડક્ટનો વ્યવહાર છે, તો જે બી નાનો મોટો કોઈ બી સાહેબ વ્યવહારી છે એ ઉધારી ના રાખવી સરજી. ઓકે, કોઈ બી વસ્તુ સાહેબ છે એને પ્લસ માઇનસ કરીને સાહેબ ફટાફટ ક્લોઝિંગ પતે છે, મંથ પતે છે એટલે એને ક્લિયર કરીને એને પતાવવું જરૂરી છે. એટલે સાહેબ થાય કેવું કારણોસર કોઈ બી અપલાઈને સાહેબ, એ તો કોઈ બી અપલાઈને સાહેબ એવું ના હોય કે કદાચ આના ડાઉનલાઈન છે એને કોઈ તકલીફ થાય. ઓકે, તો એ વ્યક્તિ સાહેબ પહેલેથી પ્રોપર રીતે કરતો જ હોય છે, પણ પેલું કેવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ પેદા થવાના કારણે એક મગજમાં એક થોટ સાહેબ પેદા થઈ જાય છે કે સાહેબે તો મારા પાસે આવું કર્યું, સાહેબે તો મારા પાસે આવું કર્યું છે, મારો આટલો લેવાનો હિસાબ નીકળતો હતો,
પછી સાહેબ આટલું આવું કર્યું સાહેબ, એ સમજતા નહીં સાહેબ, અને આખરે સાહેબ પેલું કે ને આપણી ભાષામાં કહે તો ખોટું માને, આપણને કે નહીં પણ આપણને ખબર તો સાહેબ પડી જાય કે એને ખોટું લાગી છે, પણ એના કારણે સાહેબ પછી ઇફેક્ટ પડે દોસ્તો પડે છે. તો આ ખાસ આ બહુ મુદ્દો છે સરજી, પ્રેક્ટિકલ વસ્તુ છે, આ ખાસ કરવી જરૂરી છે કે ઉધારી ના રાખવી. ક્લોઝિંગ પતે સરજી, ક્લોઝિંગ પતે છે, એકાદું 2 વીકલીના દોસ્તો જેટલો બી પ્રોડક્ટનો હિસાબ છે એ પતાઈને ક્લિયર કરી નાખો, જેથી કરીને આવનારા સમયમાં સાહેબ જેટલો જૂનો થશે એટલી વધારે કન્ડિશનમાં તકલીફ આવશે. જે મારા પાસે સાહેબ કિસ્સા બનેલા છે, મારા પાસે ઘણા બધા જૂના જૂના હિસાબ હતા, મને 6 મહિના 8 મહિને સાહેબ હિસાબ કરવા મળે સાહેબ, તો નીકળતો હોય સાહેબ મારા હિસાબમાં સાહેબ 1.5 લાખનો માલ, એ પાર્ટી કહેતો હોય સાહેબ મારે તો 2 લાખનો નીકળે. પછી સાહેબ એમને અમારી પાસે લખેલું હોય પણ એમની પાસે એમને એમની જાણ ના હોય, એટલે એમને કેવું લાગે યશભાઈ 50,000નો માલ ઓછો આપ્યો પડે. સરજી જેટલું ફટાફટ જેટલું પતાવશો એટલું સારું છે. નેક્સ્ટ વાત કરીએ સરજી, કોઈના પતિ પત્ની સાથે ઉપયોગ વ્યવહાર રાખો સરજી. ઓકે, આ ખાસ મુદ્દો સરજી છે. કોઈ બીના પતિ પત્ની સાથે ઉપયોગ વ્યવહાર રાખો સરજી. કોઈ બી જગ્યા પર આપણે ગયા છે તો જેટલું જરૂરી છે એટલો જ વ્યવહાર રાખવાનો. મતલબ હું જેન્ટ્સ છું, ઓકે, તો કોઈના ઘરે મીટિંગ કરવા માટે દોસ્તો ગયો છું તો ખાલી ગયા, કેમ છો બેન, કેમ નહીં, વાત પતી ગઈ. કોઈ લેડીઝ છે કોઈના ઘરે મીટિંગ કરવા માટે ગયા છે, કોઈ બી જેન્ટ્સ છે સામે, તો એમને કહેવાનું કેમ છો સાહેબ, કેમ નહીં, બસ વાર્તા પતી ગઈ સરજી. વધારે ડિટેલમાં સાહેબ ઉતરવું નહીં સાહેબ, તો બીજા બધા તકલીફો પેદા થઈ જતી હોય છે દોસ્તો. અને એના કારણે સરજી મીટિંગનું આપણે ઓલરેડી આપણે ઇન્ટેન્શન આપણો એવું નહીં હોતો, પણ આપણે પેલું કે સાહેબ કે ને સામેનો વ્યક્તિ આપણા સામે ગડગડીઓ ખાય તો આપણે બી એટલું ડિટેલમાં ઉતરીએ વાતચીત કરવા માટે. પણ સામેવાળા જે એનો પાર્ટનર છે, કોઈ વ્યક્તિ છે, એના પત્ની છે તો પત્નીનો હસબન્ડ છે સાહેબ, તો અવડા ઇન્ટેન્શનથી લેશે અને એના કારણે આખરે આપણે રિઝલ્ટ સાહેબ 0 પડશે. તો જેટલી જરૂરિયાત છે ખાલી નોર્મલી હાઈ હેલોની સાહેબ એટલી જ વાતચીત કરવી, તો એના કારણે આપણે રિઝલ્ટ સારું મળશે. પાંચમી વસ્તુ સાહેબ, નકારાત્મક વ્યક્તિ સાથે સંબંધ ના રાખવા સાહેબ. જે વ્યક્તિ સાહેબ હંમેશા તમને નેગેટિવ વાતચીત કરે છે, નેગેટિવ ચર્ચાઓ કરે છે, એ વ્યક્તિ સાહેબ તમે દૂર રહો. સાહેબ મને ખ્યાલ છે મારા સર્કલની અંદર સાહેબ ઘણા બધા લોકો સાહેબ હું રોજ બેસતો તો ઉઠતો હતો શરૂઆતના પિરિયડની અંદર સાહેબ, એ લોકો સાહેબ અમુક સર્કલમાં સાહેબ મારે એવા જીગરી ભાઈબંધો સાહેબ જે હંમેશા મને નેગેટિવ જ વાત કરે ધંધા પ્રત્યે. આ કરોડપતિ કેટલું થયું ને કેટલો બંગલો ને કેટલી ગાડી ના તે નેગેટિવ જ સાહેબ દોસ્તો વાતચીત કરે. મેં સાહેબને વાતચીત કરી સાહેબ કે યાર સાહેબ આ લોકો યાર મને આવી રીતે હેરાન કરે છે. તો સાહેબ મને એટલી વસ્તુ મને સાહેબે કીધી હતી કે એક વસ્તુ એક કામ કરે, એ લોકો પાસે દૂર રહે. એવું નહીં કે તું સંબંધ મિત્રતા ભૂલી જાય એની પાસે, પણ તું એની પાસે એવી કોઈ ચર્ચા જ ના છોડ. અને ચર્ચા છેડો તો એક જ વસ્તુ તારે જવાબ આપવાનો કે ભાઈ તને મેં કીધું કે તું ધંધો કર, તું ના કર કોઈ વાંધો નહીં, પણ તું આવી કોઈ વાત ના કર મારી પાસે. એને ક્લિયર એક વખત કહી દો, ફરી નહીં કે તમને. તો સાહેબ એનાથી દૂર રહેશો એટલે સારું છે. બીજી વસ્તુ સાહેબ, કમ્પ્લેન કરવી નહીં. ઓકે, નથી કહેતા સરજી કમ્પ્લેન કર આપણે સાહેબ કરીએ કમ્પ્લેન ને કે ભાઈ પ્રોડક્ટ માટે આવું થયું, પ્રોડક્ટ માટે પેલા મારા અપ્લાય મારા પાસે આવું કર્યું સાહેબ, સિનિયરને કમ્પ્લેન કરે છે, તો આપણું માઇન્ડ ઓલરેડી કમ્પ્લેનિંગમાં જતું રહેશે. ઓકે, તો કમ્પ્લેન સાહેબ ના કરવી હંમેશા, અહીંયા તેનું સોલ્યુશન આપણે શોધવું. 7મો પોઈન્ટ છે ડાઉનલાઈન સાથે સાહેબ કદી અપ્લાય અને કંપની નકારાત્મક વાત ના કરવી શકે. ત્યારે બી સાહેબ અપ્લાયન અને તમે વચ્ચેના વ્યક્તિ જો સર્જીશો તમારે ડાઉનલાઈન સાહેબ છે તો કંપની વિશે સાહેબ નકારાત્મક સાહેબ વાત ના કરવી. એટલે સાહેબ કોઈ બી પ્રશ્ન છે તમે સારા માટે સાહેબ અપ્લાયને પૂછતા હશો, પણ સાહેબ ડાઉન લાઈને સાહેબ ઉલટું લાગશે. સાહેબ હવે રિસન્ટલી મારી પાસે કિસ્સો બન્યો હતો, એટલા માટે તમને કહું છું કે તમે અપ્લાયને સારા માટે જ પૂછતા હશો તમારી જાણકારી માટે સાહેબ, પણ જે ડાઉન લાઈન છે, જે નવી નવી સાહેબ વ્યક્તિ છે એને નેગેટિવ ફોર્મમાં લેશે કે આ ભાઈએ હમણાં આ સાહેબને આવો પ્રશ્ન કેમ કર્યો, મતલબ ખાવડો કંઈક ડખો લાગે. દોસ્તો એવું ના કરો. તમારો કોઈ બી પ્રશ્ન છે સરજી તો પર્સનલી ટોક કરો જ્યારે કોઈ ના હોય. કોઈ બી પ્રશ્ન સાહેબ હોય તો તમે પર્સનલી ટોક કરો, ફોન દ્વારા કરો, યા તો કોઈ ના હોય તો પર્સનલી કરવી હોય તો કોઈ ના હોય એવા સમયમાં તમે કરવી જરૂરી છે. 8મો પોઈન્ટ સરજી, ક્રોસ લાઈન સાથે બિલકુલ સંબંધ ના રાખવા. આ સાહેબ ખાસ હંમેશા દરેક અપ્લાયન સાહેબ કહેતી હોય છે દોસ્તો, એટલા માટે કોઈ બી ક્રોસ લાઈન સરજી કે કોઈ બી હમેડો પાર્ટીનો ધંધો મને નહીં કામ લાગવાનો ને મારો ધંધો એ પાર્ટીને કામ લાગશે. જ્યારે અમુક સમયમાં શું થાય ધંધો ડાઉનફોલમાં સાહેબ ચાલતો હોય ને, ધંધો પ્લસ માઇનસ થતું હોય ને સાહેબ, તો બંને ક્રોસ લાઈન ભેગી થાય તો સાહેબ તો નેગેટિવ ટોક જ કરે કે જવા દો ને યાર મારતો આવું ચાલે છે, જવા દો ને યાર મારતો આવું ચાલે, જવા દો ને મારતો ધંધો જ નહીં આવતો. ઓકે, તો એના કારણે સાહેબ બંને લોકો નેગેટિવ થાય છે અને આખરે સાહેબ ધંધાને સ્કીપ કરે છે. તેમનું જે ફ્યુચર છે સરજી એનું બરબાદ છે. સાહેબ એવું ના કરવું જોઈએ. સંબંધ રાખવા જોઈએ સાહેબ, અમે બી સંબંધ રાખીએ છીએ, પણ સાહેબ કેવો હા હેલો સંબંધ મળ્યા સાહેબ, મીટિંગો પ્રત્યેના સાહેબ સંબંધ, ત્યાર પછી સાહેબ કોઈ પર્સનલી ટોક નહીં સાહેબ. કોઈ હા મારા સંબંધ સાહેબ ગાઢ બી છે પણ એવા નહીં સાહેબ કે ધંધા વિશે કોઈ નેગેટિવ કે આવું કઈ સાહેબ, કોઈ કોન્ટેક્ટ નહીં સાહેબ. હા જયારે મીટિંગ ટ્રેનિંગમાં સાહેબ મળીએ એવા સમય સાહેબ વાતચીત થતી હોય છે, તો ક્રોસ જોડે સાહેબ સંબંધ ના રાખવા સાહેબ એટલા બેટર છે સરજી. મતલબ એવા સંબંધ નહીં સાહેબ કે જઈએ એટલે બોલવું જ નહીં સાહેબ. બસ સાહેબ ઘણી વખત પ્રકાશ સર બી કહે છે, શૈલેષ સર બી કહે છે, નિયા સર બી કહે છે, દરેક લોકોના ટ્રેનિંગમાં સાહેબ શીખવાડવામાં આવે છે સરજી સંબંધ ના રાખવા. એટલે સાહેબ કોઈ આવતું હોય ક્રોસ લાઈન નું એટલે એની અમે દેખવું જ નહીં, બોલવું જ નહીં સાહેબ, એવું નહીં. મતલબ સાહેબ ગાઢ સંબંધ ધંધા પ્રત્યેના જે સંબંધ સરજી છે, નેગેટિવ ટોક છે સાહેબ, એવા સંબંધ ના રાખવા, કોન્ટેક્ટમાં ના રહેવું સાહેબ.
એની વાતચીત છે. 9મો પોઈન્ટ સર છે અપલાઈન અને સાહેબ ડાઉનલાઈન સાથે સંબંધ હંમેશા સારા બનીને સાહેબ રાખવા. તમારા અપલાઈન સરજી ડાઉનલાઈન છે હંમેશા તમારા સંબંધ સરજી સારા બનીને રાખવા. સાહેબ એવું થશે કે તમારા પાસે ડાઉનલાઈન પાસે સંબંધ સારા છે પણ અપલાઈન પાસે નહીં સાહેબ, તો બી પ્રોબ્લેમ થશે. અપલાઈન પાસે સાહેબ સંબંધ સારા છે પણ ડાઉનલાઈન પાસે કદાચ નથી, તો બી સાહેબ પ્રોબ્લેમ થશે. મતલબ સાહેબ બંને કડી છે, બંને સિક્કાની પાસા છે, કિંગ ક્રોસ છે. બંને જરૂરી છે દોસ્તો. અપલાઈન બી જરૂરી છે અને ડાઉન લાઈન બી સાહેબ જરૂરી છે. તો બંને જોડે સંબંધ આપણે સાચવીને રાખવા જરૂરી છે. 10મો પોઈન્ટ સચિન, કદી બોસ બનીને સાહેબ કામ ના કરવું છે. હંમેશા સચિન ગ્રાઉન્ડ લેવલ પર દોસ્તો આપણે કામ કરવું જરૂરી છે. પોલાઇટલી દોસ્તો કામ કરવું જરૂરી છે. લેવલ પર દોસ્તો આયા પછી આપણે બોસ બનીને કામ જેટલું ના કરે દોસ્તો એટલું આપણા માટે સારું છે. કેમ કે સાહેબ ડાઉન લાઈને સાહેબ શું થશે કે સાહેબ હંમેશા ટ્રેનિંગ મીટિંગમાં સાહેબ એવું કહે છે કે આપણો કોઈ બોસ કોઈ લોસ નથી. હવે આપણી પાસે બોસ જેવો વ્યવહાર કરે દોસ્તો કરે છે, તો દોસ્તો બોસ બનીને દોસ્તો ના રહેવું જોઈએ. એ બી આપણો એક ટીમ પાર્ટનર છે, એમને બી એક ફ્રીડમ છે. ઓકે, તો હંમેશા પોલાઇટલી વર્ક કરીને એમની જોડે કામ કરાવવું જોઈએ. તમારી સાહેબ કોઈ વાત છે નથી માનતા, ઓકે, તમારી વાત છે નથી માનતા તો તમે અપલાઈનને કોન્ટેક્ટ કરો કે સર મેં ડાઉનલાઈન મેં વાતચીત કરી પણ સર મારી વાત સમજતા નથી, તો તમારી અપલાઈન દોસ્તો છે એ સમજાવી દેશે તો તમારી વાત થઈ જશે, તમારું કામ થઈ જશે. દોસ્તો આ ફોર્મ્યુલા સાથે આપણે કામ કરવું જરૂરી છે. અને સાહેબ લાસ્ટમો પોઈન્ટ છે 11મો, કોઈ પણ કામને પહેલી વખત કરતા પહેલા સાહેબ અપલાઈન જાણ કરો સાહેબ, અપલાઈન સાહેબ સલાહ લો સાહેબ. કોઈ બી કામ હોય સાહેબ XYZ સાહેબ, કોઈ બી કામ કરતા પહેલા સાહેબ અપલાઈનને ખાસ જાણ કરો સર કે હું આઈડિયા પર કામ કરું છું, આ જગ્યા પર સાહેબ આવી રીતે હું કામ કરવા માટે સાહેબ જઈ રહ્યો છું સાહેબ XYZ, તો સાહેબ અપલાઈન તમને જાણ કરશે. કારણ સાહેબ શું છે કે આપણે સાહેબ જે આઈડિયા વિચારીને સાહેબ બેઠા છે, તો એ આઈડિયા સાહેબ ઓલરેડી કદાચ એમને આપણા પહેલા કદાચ જગ્યા પર સાહેબ પહોંચ્યા છે સાહેબ, તો એ આપણને સાહેબ જાણ કરશે કે યસ આ વસ્તુ કરવી ના જરૂરી છે, આ ના થાય ભાઈ. અને તમે કહેશો સાહેબ તો કદાચ તમને એક પ્રમાણે એ લોકોએ કામ કર્યું હશે ભૂતકાળની અંદર એમાં સારું રિઝલ્ટ દોસ્તો મળ્યું હશે, તો તમને કહેશે કે યસ આ તો ખરું જ, આ તો સારી વાત છે તે કર્યું, આઈડિયા વિચાર્યો, પણ એની જોડે તું આ એડ કર, આની અંદર થોડું આ ઉમેર, તો જેથી કરીને તને રિઝલ્ટ સારું મળશે. દોસ્તો આ ખાસ કરવું જરૂરી છે. કોઈ બી કામ કરતા પહેલા, કોઈ બી જગ્યા પર એકવાર નિર્ણય કોઈ બી જગ્યા પર કરતા પહેલા હંમેશા અપ્લાયર સાહેબ જાણ કરવી જરૂરી છે. XYZ કોઈ બી બાબત હોય, કોઈ બી રીતે, ઓકે, કોઈ બી રીતે XYZ આવી ગઈ, વચ્ચે અમારે એક વસ્તુ થઈ હતી, સૌથી પહેલા અપ્લાયને કીધું સર આ વસ્તુ થઈ છે, ઓકે, ત્યાં સુધી અમે કોઈ જાતે કોઈ એક્શન નથી લીધી કે ભાઈ આ કરી નાખીએ પેલું કરી નાખીએ, ઓકે, પણ સાહેબને પહેલા વાતચીત કરી કે સાહેબ આવું આવું થયું છે, અને સાહેબને બધા લોકો ભેગા થઈને પછી અમે મેટરને સોલ્વ કરી દીધી. ઓકે, હા ઓપ્શન હતો સાહેબ કે અમે જાતે બી કંઈક કરી નાખી, ઓકે, પણ હંમેશા એ કરી નાખ્યા બાદ પછી પાછળ શું રિઝલ્ટ આવશે સાહેબ, એ સકારાત્મક બી હોય અને નકારાત્મક બી હોય સાહેબ. અને હંમેશા અપ્લાયને પૂછ્યા વગર સાહેબ ડિસિઝન સાહેબ હંમેશા નકારાત્મકમાં મળે છે. તો એ કરતા સાહેબ દોસ્તો બેટર છે કે આપણે અપ્લાયને દોસ્તો પૂછીને જ એકવાર આગળનું જે બી નિર્ણય છે આપણે લઈએ. ઓકે, તો નેક્સ્ટ દોસ્તો આજનું જે સેશન હતું, આપણો જે પ્રોગ્રામ હતો, તો તમે ધ્યાનથી સમજ્યા, ચાળ્યું, અને સાહેબ જે તમને મેં વાતચીત કરી દોસ્તો પ્રેક્ટિકલ વાતચીત કરી છે, દરેક વસ્તુ તમને પ્રેક્ટિકલ દોસ્તો વાતચીત કરી છે, રાતે ફોલો કરું છું, જેમ જે આઈડિયા છે મેં અપનાયા છે એ ફોલો કરું છું, અને એના હિસાબે તમને મેં વાતચીત દોસ્તો કરી છે. આ 9 કોર એક્શનમાં સાહેબ જેટલા બી લોકો સાહેબ અપનાવશે, આપણે અપનાવીશું, તો દરેક લોકો સાહેબ જે લેવલ પર, જે ઇન્કમ પર, અને જે સપના તો દોસ્તો આપણે લઈને બેઠા છે, દરેક સપના સાહેબ આ પૂરા થઈ શકશે. પણ એના માટે દોસ્તો આપણે એક્શન કરવી જરૂરી છે. આ જેટલા બી 9 કોર એક્શન દોસ્તો છે, એક્શન દોસ્તો કરવી જરૂરી છે. 5 એક્શન કરી પણ પાછળની બીજી એક્શન ના દોસ્તો કરી તો બી તકલીફ પડશે. તો બેટર છે દોસ્તો આ નવી પ્રકારની સાહેબ કોરની એક્શન છે, લખ્યું સાહેબ 9 કોર એક્શન, જે ફરજિયાત દોસ્તો કરવી જરૂરી છે. અને સાહેબ 11ના પાછળના રીઝન મેં તમને જણાયા જે ના કરવા જોઈએ, એ ખાસ ધ્યાન રાખીને સાહેબ એના પર દોસ્તો ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. તો દોસ્તો આજનું બીજા દિવસનું સેશન આપણું આગળ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે કદાચ હું તમને જેટલી બી મેં વાતચીત કરી હશે કદાચ તમે કંઈક ને કંઈક શીખ્યા હશો, સમજ્યા હશો, જાણ્યા હશો દોસ્તો. તો થેન્ક યુ વેરી મચ કે તમને ફરી એકવાર હું આભારી છું દરેક અપલાઈનનો, દરેક ડાઉનલાઈનનો, શૈલેષ પટેલ સર, એવન સાર સર, સીમા મેડમ, નિહાર સર, જેટલા મારા ટીમ પાર્ટનર છે, શર્મિષ્ઠા મેડમ, દરેક લોકોને દોસ્તો આભારી છું કે એમના સાથ સપોર્ટના કારણે એક નાની ઉંમરની અંદર દોસ્તો આ જે લેવલ છે સરજી, મને ઘણી વાર સાહેબ હું જયારે ફિલ્ડમાં નીકળીએ ને સાહેબ, તો શૈલેષ સર હોય, એવન સર હોય, સાહેબ હંમેશા વાત કરતો એમને કે સાહેબ સાલું આટલા કરોડ રૂપિયા ધંધો સાહેબ, આટલા લાખ રૂપિયા ધંધો સાહેબ, સાલું વાડો મને મગજમાં બેસતો નહીં, આડો કેવી રીતે આવશે સાહેબ. હંમેશા કહેતા કે તને બેટા જે કામ કીધું છે તો એ કરતો રહે, તું લાખો રૂપિયા ના દેખીશ, લાખો રૂપિયા ધંધા ના દેખીશ, બેટા તને જેટલું કામ કીધું છે તો એટલું કરતો રહે, એક્શનમાં રહે, ખાલી વર્ક કરતો રહે, તો હંમેશા તું લેવલ પર પહોંચી જઈશ. બીજું બધું ભૂલી જા.
દોસ્તો એમના સાથ સપોર્ટના કારણે, એમના એક માર્ગદર્શનના કારણે સરજી આ લેવલ પર, આ જગ્યા પર પહોંચવાનો સાહેબ. અને ઇન શોર્ટ આ કાબિલ મને બનાવ્યો. પણ સાહેબ ઇન શોર્ટ કહેવાય તો કાબિલ તો ના જ કહેવાય, પણ કાબિલ સાહેબ મને બનાવ્યો એઝ અ ટ્રેનિંગ માટે બી, વાતચીત કરવા માટે બી દોસ્તો. તો એમનો ખૂબ ખૂબ દોસ્તો આભારી છું. એટલે ઇન શોર્ટ પેલી કહેવાય ને સાહેબ, મારી જિંદગીની અંદર સાહેબ જેવી બી મારી 24 વર્ષની જિંદગી રહી છે ત્યારથી હું સંપર્કમાં દોસ્તો આવ્યો છું એમના. એ સાહેબ બહુ મોટો રોલ છે મારી જિંદગીની અંદર સાહેબ, એમને આગળ વધવા માટે સાહેબ. તો સૌથી પહેલા ફરી એકવાર તમામ લોકોને સાહેબ ફરી ખૂબ ખૂબ ધન્યવાદ કે એમના સાથ સપોર્ટના કારણે, એમના આશીર્વાદના કારણે દોસ્તો આ જગ્યા પર પહોંચ્યો છું. તો થેન્ક યુ વેરી મચ. આપણું સેશન હું કમ્પ્લીટ કરું છું. ઓકે, થેન્ક યુ વેરી ઓકે મચ. ઓકે ઓકે યસ સર, બહુ જબરજસ્ત. આજની યસ સરની ટ્રેનિંગ એક નવા ડિસ્ટ્રીબ્યુટર માટે આ બિઝનેસની અંદર કેવી રીતના કામ કરવું, શું કામ નથી કરવું, આ દરેક વસ્તુ આજે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. રિયલમાં મિત્રો, જે લોકો ડિસ્ટ્રીબ્યુટર તમારી ડાઉનમાં છે એ લોકોના ટ્રેનિંગ બતાવજો યુટ્યુબ ઉપર, તો એ લોકોને બી ખ્યાલ આવશે કે ના ખરેખર આ બિઝનેસ માટે આ વસ્તુ કરવી પડશે. તમે તમારા ડિસ્ટ્રીબ્યુટરને તમે જાતે કહેશો તો એ નહીં સાંભળો, પણ જો તમે આ વિડીયો બેસાડશો યા સવારે ઝૂમ મીટિંગ ઉપર બેસાડશો અને એ બધી વસ્તુ સાંભળશે તો એ વ્યક્તિ ઓલરેડી તૈયાર થાય છે મિત્રો. તો વારે ઘડીએ આ ટ્રેનિંગ ભરવાના કારણે જ મિત્રો મોટો ગ્રોથ થાય છે. વારે ઘડીએ ટ્રેનિંગ ભરવાના કારણે જ તમારું પોતાનું માઇન્ડ બી પોઝિટિવ રહે છે. રેગ્યુલર ટ્રેનિંગ ભરવાના કારણે તમને બી કામ કરવાની અંદરથી એક ઈચ્છા થશે. તો આ બધી વસ્તુ માટે આપણે ઓનલાઈન ઝૂમ મીટિંગ આપણા માટે બધાએ જરૂરી છે. અને આજની ટ્રેનિંગ બહુ જબરજસ્ત યશ સરે લીધી છે. ફરીથી એકવાર આપણે બધા મિત્રો એમનો ફરીથી આભાર માનીશું. અને બીજી વસ્તુ મિત્રો, હવે હલ્લા બોલ ઉડાન પ્રોગ્રામ આપણો ચાલુ છે. કાલે મહેસાણાની અંદર પ્રોગ્રામ છે અને રવિવારે ગોધરાની અંદર છે અને રવિવારે અમદાવાદની અંદર પણ છે. તમે ઉડાન પ્રોગ્રામ માટે તમારા જો મિત્રો હોય તો તમે તમારું પ્લાનિંગ કરજો. અને જે જગ્યાએ તમે કોને બેસાડવાના છો, કેટલા લોકોને બેસાડવાના છો, કોનું લેવલ એચીવ કરવાના છો, આ દરેક વસ્તુનું મિત્રો તમે પોતે થોડુંક ધ્યાન રાખીને તમારી ટીમમાં બી કરાવજો. અને જે ડિસ્ટ્રીબ્યુટરો છે એ લોકોને કહીશ કે તમારું જે પણ લેવલ ખૂટતું હોય એ લેવલ તમે આ ઉડાન પ્રોગ્રામની અંદર પૂરું કરીને આવજો મિત્રો. તમારું ત્યાં ફેમિલી સાથે સન્માન થવાનું છે. આનો તમને મોટામાં મોટો બેનિફિટ મળી શકે છે. તો આજની મીટિંગ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ અને આશા રાખું કે દરેક લોકો આજે માર્કેટની અંદર જાય, કંઈક ના કંઈક એક્ટિવિટી કરે, પ્રોડક્ટ પ્રમોશન કરાવે, 1-to-1 કરે, ટીમના લેવલ પૂરું કરવા માટે માર્કેટમાં જઈને એમના જોડે રહીને બી એમનું પ્લાનિંગ કરાવે. એ સાથે આજની મીટિંગ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ દોસ્તો, થેન્ક યુ.